તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 9 નવેમ્બર 2020નું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટેસ્ટ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ખૂબ જ રસપ્રદ રહેવાનો છે। તમને ઘણી બધી નવી વસ્તુઓ જાણવા મળશે, ઘણી બધી નવી માહિતી મળશે। તો શું તમે બધા તૈયાર છો ને? તમે બધા ઇન્ટરેસ્ટેડ છો ને આજનો લેક્ચર સાંભળવા માટે? સૌથી પહેલાં આર્ટિકલની વાત કરીએ તો વાત કરે છે, આપણે થોડા સમય પહેલાં વાત કરેલી હતી કન્ટેમ્પ ઓફ કોર્ટ। કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે શું? કોર્ટનો અનાદર કરવા માટે કોર્ટ જે છે એ જે તે વ્યક્તિને સજા કરી શકે। જો કોઈ પણ વ્યક્તિ કોર્ટનો અનાદર કરે તો એને સજા કરી શકે, પરંતુ કન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ ચલાવવા માટે કન્ટેમ્પ ઓફ કોર્ટ કોર્ટનો અનાદર કરવા માટેનો કેસ 1971નો એનો કાયદો પણ છે કે કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ। પરંતુ એ કેસ ચલાવવા માટે પહેલાં એટર્ની જનરલની પૂર્વ મંજૂરી પ્રાયર કન્સેન્ટ એટર્ની જનરલની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે। આની પહેલાં આપણે પ્રશાંત ભૂષણની વાત કરેલી હતી, ત્યારે બધું ડિટેલમાં સમજાવેલું છે, ત્યારે એક્ટ વિશે પણ સમજાવેલું છે। પ્રશાંત ભૂષણ વિશે મેં એક અલગ જ વિડીયો બનાવેલો છે, એ પણ તમે જોઈ શકો છો, પ્લે લિસ્ટમાં આપેલો હશે। તો હવે અત્યારે આંધ્રપ્રદેશના જે સીએમ મુખ્યમંત્રી જે છે જગનમોહન રેડ્ડી, એમની ઉપર આ કન્ટેમ્પ ઓફ કોર્ટનો કેસ ચલાવવાનો હતો। તો એની માટે એટર્ની જનરલ જે છે એણે કન્સેન્ટ પરમિશન સહમતિ આપવાની ના પાડી દીધેલી છે। હવે અહીં તમે એક વસ્તુ સમજો, સુપ્રીમ કોર્ટ જે છે એ કોઈપણ વ્યક્તિ ઉપર સુઓ મોટો એટલે કે પોતાની જાતે પણ આ કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે કોર્ટના અનાદર માટેનો કેસ ચલાવી શકે છે। એની માટે એટર્ની જનરલની કન્સેન્ટ પ્રાયર કન્સેન્ટ પૂર્વ મંજૂરી લેવાની જરૂર નથી। સુપ્રીમ કોર્ટ પોતાની જાતે સુઓ મોટો લઈ શકે છે, પરંતુ અત્યારે સુપ્રીમ કોર્ટે એવું કરેલું નથી। જગનમોહન રેડ્ડીના કેસની અંદર એટર્ની જનરલ પાસે પરવાનગી માંગેલી છે, કન્સેન્ટ સહમતિ માંગેલી છે, અને એણે ના પાડી દીધી છે, એટર્ની જનરલે ના પાડી દીધી છે। આખો મુદ્દો કંઈક એવો છે। મેટર ઓફ કન્ટેમ્પ સુઓ મોટોને એ બધી વસ્તુ અહીં આપેલી છે। ધ કેસ ફોર પ્રાયર અપ્રુવલ, કે મુખ્ય વસ્તુ આમાં તમારે એક વસ્તુ એટલી યાદ રાખવાની છે કે એટર્ની જનરલની પ્રાયર અપ્રુવલ અથવા તો પ્રાયર કન્સેન્ટ પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે। 1971નો એક્ટ છે કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ટ। એટર્ની જનરલની નિમણૂક જે છે રાષ્ટ્રપતિ કરે છે। આર્ટિકલ 76 ક્લોઝ 1 76 ક્લોઝ 1ની અંદર એ અનુચ્છેદ જે છે 76 નંબરનો, એની અંદર આ એટર્ની જનરલ વિશે વાત કરવામાં આવેલી છે। કન્ટેમ્પ ઓફ કોર્ટ વિશે થોડી હવે જો અહીંયા બીજી પણ એક વાત કરીએ કે એટર્ની જનરલ જે છે એ ભારતના સર્વોચ્ચ કાયદાવિદ છે, સર્વોચ્ચ કાયદાશાસ્ત્રી છે। કાયદાની અંદર ખૂબ જાણીતું એવું કાર્ય કરતા હોય છે। કોઈ પણ કોર્ટની અંદર જઈને ચુકાદો ને એ બધું આપી દઈ શકે છે। હવે એ જે છે રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર એમનો જે સમયગાળો જે છે ટેન્યોર એ રાષ્ટ્રપતિની ઈચ્છા અનુસાર હોય છે। રાષ્ટ્રપતિની જ્યાં સુધી ઈચ્છા હોય ત્યાં સુધી રહે છે। કન્ટેમ્પ ઓફ કોર્ટ વિશે પણ અલગ વિડીયો બનાવેલો છે, એ તમને ખબર હોવી જોઈએ। કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે કોર્ટનો અનાદર બે પ્રકારનો હોઈ શકે, એક તો સિવિલ અને એક તો ક્રિમિનલ। સિવિલમાં કેવું હોય તો કે વિલફુલ ડિસઓબિડિયન્સ ઓફ એની જજમેન્ટ, કોર્ટના કોઈ પણ જજમેન્ટનું વિલફુલ જાણી જોઈને ડિસઓબિડિયન્સ અનાદર કરવો, અવિવેક કરવો, અનાદર કરવો, તો એ અથવા તો વિલફુલ બ્રીચ એટલે કે તોડવું, વિલફુલ જાણી જોઈને તોડવું, કોર્ટ દ્વારા આપવામાં આવેલો કોઈ કાયદો અથવા કોઈ પ્રકારની વસ્તુ જે છે પ્રોસેસ પ્રક્રિયા એને તોડવાની કોશિશ કરવી। જ્યારે ક્રિમિનલ કન્ટેમ્પની અંદર શું આવે તો કે સ્કેન્ડલાઇઝિંગ ધ કોર્ટ બાય લોવરિંગ ધ ઇટ્સ ઓથોરિટી, એટલે કે કોર્ટની જે છબી જે છે એને થોડી નીચી દેખાડવાની કોશિશ કરો, આખા કોર્ટને સ્કેન્ડલાઇઝ કરવાની કોશિશ કરવી। ઇન્ટરફેરન્સ ઇન ધ ડ્યુ કોર્સ ઓફ જ્યુડિશિયલ પ્રોસેસ એટલે કે ન્યાયિક પ્રક્રિયા જે છે એની અંદર દખલગીરી કરવી, એની અંદર કોઈ પણ પ્રકારની ઇન્ટરફેરન્સ કરવી, તો એ કોની અંદર આવશે? ક્રિમિનલ પ્રોસેસની અંદર અથવા ક્રિમિનલ કન્ટેમ્પની અંદર। તમને એવું લાગે આ યાદ રાખવું જરૂરી છે, તો હા યાદ રાખવું જરૂરી છે, કારણ કે ડાયરેક્ટ ઓપ્શન આપી અને કહી દે કે આ શું છે, ક્રિમિનલ કન્ટેમ્પ છે કે સિવિલ કન્ટેમ્પ છે, અથવા તો વિધાનવાળા વાક્યમાં કહી દે કે સ્કેન્ડલાઇઝિંગ ધ કોર્ટ જે છે એ સિવિલ કન્ટેમ્પ છે, તો વાત થઈ જાય ખોટી। કેમ? કારણ કે સ્કેન્ડલાઇઝિંગ ધ કોર્ટ બાય લોવરિંગ ઇટ્સ ઓથોરિટી એ ક્રિમિનલ કન્ટેમ્પ છે। બાકી વાત કરીએ આપણા જે આ એટર્ની જનરલ જે છે એ કોણ છે, તો એ એટર્ની જનરલ જે છે એ કોણ છે, તો એ આપણા કે વેણુગોપાલ છે, એ આપણા એટર્ની જનરલ છે। 76 નંબરની આર્ટિકલની અંદર અનુચ્છેદમાં આપેલા છે, ભારતના બંધારણની અંદર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લોયર એન્ડ અ સિનિયર એડવોકેટ ઇન ધ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા, કે વેણુગોપાલ એ છે, બરાબર, બીએસસી કરેલું છે ને એવું બધું અહીંયા આપેલું છે, બધી એમના વિશેની માહિતી। પદ્મ વિભૂષણ ને પદ્મભૂષણ પણ એમને મળેલો છે કે વેણુગોપાલને, અહીંયા એમનો ફોટો પણ જોઈ શકો છો। કન્ટેમ્પ ઓફ કોર્ટનો એક્ટ 1971નો છે, 2006માં એને સુધારવામાં આવેલો હતો, અને સુધારી અને સેક્શન 13 નંબરની સેક્શનની અંદર એવું લખવામાં આવેલું કે જો કોઈ પણ વ્યક્તિ કોર્ટનો અનાદર કરશે પરંતુ સત્યના બચાવવા માટે અથવા સત્ય માટે ડિફેન્સ ઓફ ટ્રુથ કોઈ સત્ય માહિતી આપતો હશે અને જો એ સત્ય માહિતી આપવાથી કોર્ટનો અનાદર થશે તો એને કન્ટેમ્પ ઓફ કોર્ટનો અનાદર માનવામાં નહીં આવે। ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈ વ્યક્તિ કોર્ટની છબીને ખરાબ કરે છે, પરંતુ એવું કહે છે કે કોર્ટમાં ઘણો બધો ભ્રષ્ટાચાર છે, ઓલું છે, પેલું છે, તો એક રીતે જોઈએ તો એના કારણે કોર્ટની છબી થોડી નીચી પડે છે, એનું થોડુંક હનન થાય છે, પરંતુ જો એ સત્ય હશે, ડિફેન્સ ઓફ ટ્રુથ સત્યના બચાવ માટે જો એ કોર્ટનો અનાદર કરશે તો ચાલશે, તો એ
ગુનો ગણાશે નહીં, કન્ટેમ્પ તો એ અનાદર ગણાશે નહીં. એવું ક્યારે કીધેલું? સેક્શન 30માં કીધેલું છે. 1971નો એક્ટ હતો, 2006માં સુધારો કર્યો અને સેક્શન 13માં એ બધી વાત લખી. બીજી વાત કરીએ 124 નંબરની કલમની અંદર 124 નંબરની કલમની અંદર સુપ્રીમ કોર્ટની સ્થાપના થયેલી છે અને 214 નંબરની કલમની અંદર હાઈકોર્ટની સ્થાપના થયેલી છે. તો 129 નંબરની કલમની અંદર એવું લખેલું છે કે સુપ્રીમ કોર્ટ કોઈ પણ વ્યક્તિને જો એણે કોર્ટનો અનાદર કરેલો હશે તો એને પનિશ એટલે કે સજા આપવાની તાકાત ધરાવે છે, સજા આપવાનો પાવર ધરાવે છે. એવી જ રીતે 215 નંબરની કલમ જે છે એ હાઈકોર્ટને એવી સત્તા આપેલી છે, એવો પાવર, એવી સત્તા આપેલી છે કે જો કોઈ પણ વ્યક્તિ કોર્ટનો અનાદર કરશે, કન્ટેમ્પ કરશે તો એને સત્તા આપવાની, તો એને સજા આપવાની કોશિશ કરશે, સજા આપવાની સત્તા ધરાવે છે, પનિશ કરવાની. પ્રશ્ન પૂછાઈ જાય કે કોઈ પણ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જે છે એ અપરાધીને કન્ટેમ્પ ઓફ કોર્ટ એટલે કે કોર્ટના અનાદર માટે સજા આપી દે છે તો વાત પડી જાય ખોટી, કારણ કે એ પાવર માત્ર અને માત્ર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ બે પાસે જ છે. ક્યાં? 129 અને 215 નંબરની કલમ પ્રમાણે. બીજી વાત કરીએ આર્ટિકલ 142 ક્લોઝ 2, જેના અંતર્ગત ઇનેબલ એટલે કે સત્તા આપવામાં આવે છે કોને? સુપ્રીમ કોર્ટને. ઇન્વેસ્ટિગેશન કરવાની, તપાસ કરવાની અને પનિશ સજા આપવાની પર્સન ફોર ઇટ્સ કોન્ટેમ્પ એટલે કે અનાદર માટે સજા આપવાની કોશિશ એ સુપ્રીમ કોર્ટ એ કાર્ય કરશે. એ જે છે એ 142માં પણ કીધેલું છે. તો આ ત્રણેય આર્ટિકલ પણ તમને ખબર હોવી જોઈએ. આ બધું મોસ્ટ આઈએમપી છે. બીજી વાત કરીએ હવે જો કન્ટેમ્પ ઓફ કોર્ટ એક્ઝેક્ટલી કોર્ટનો અનાદર કોને માનવાનું એ કોન્સ્ટિટ્યુશન બંધારણની અંદર ક્યાંય વ્યવસ્થિત ડિફાઇન કરવામાં આવેલું નથી, એની ચોખ્ખી ક્યાંય વ્યાખ્યા લખવામાં આવેલી નથી. તો આ પણ ખબર હોય છે. બીજી વાત કરીએ આર્ટિકલ 19 ક્લોઝ 1 ક્લોઝ એ, અનુચ્છેદ 19 ક્લોઝ 1 ક્લોઝ એ, એની અંદર રાઇટ ટુ ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન એટલે કે વાણી, વિચાર અને અભિવ્યક્તિની સ્વતંત્રતા આપવામાં આવેલી. વાણી, વિચાર અને અભિવ્યક્તિ ત્રણેય અલગ અલગ વસ્તુ છે. વાણી એટલે બોલવું, વિચાર એટલે આપણે દિમાગમાં જે કરીએ, અને અભિવ્યક્તિ એટલે શું? અભિવ્યક્તિ એટલે કે વાણી દ્વારા, વાણી સિવાયની જે કોઈ પણ વસ્તુ આપણે વાપરીએ, આપણી પોતાની ભાવના, આપણી પોતાની લાગણી વ્યક્ત કરીએ. કઈ રીતે? તો કે ચિત્ર દ્વારા, પેઇન્ટિંગ દ્વારા, ચિત્ર એટલે પેઇન્ટિંગ બે એક જ થાય, ગીત ગાઈને અથવા નાટકથી, કોઈ પણ રીતે બોલવા સિવાય કોઈ પણ રીતે આપણે આપણી ભાવના, લાગણી રજૂ કરીએ તો એને કહેવાય એક્સપ્રેશન. એનો અધિકાર આપેલો છે આર્ટિકલ 19ની અંદર, જે એક રીતે ફ્રીડમ, સ્વતંત્રતાનો અધિકાર છે. 19થી લઈને 22 સુધીમાં આપણને સ્વતંત્રતાના અધિકાર આપવામાં આવેલા છે. એમાં આ પણ એક અધિકાર છે. પરંતુ આર્ટિકલ 19માં વાણી અને વિચારનો સ્વતંત્રતાનો અધિકાર આપવામાં આવેલો છે, પરંતુ એની ઉપર અમુક પ્રકારના રિઝનેબલ રિસ્ટ્રિક્શન, વાજબી નિયંત્રણ મૂકવામાં આવેલા છે. એમાંનું એક વાજબી નિયંત્રણ જે છે એ કન્ટેમ્પ ઓફ કોર્ટ છે. એટલે કે તમને મજા આવે એવું બોલજો, પરંતુ એવું ન બોલતા કે જેના કારણે કોર્ટનો અનાદર થઈ જાય. એમાં બીજું પણ એક છે કે સોવરેનિટી ઓફ સ્ટેટ એટલે કે રાજ્યની જે સાર્વભૌમત્વ જે છે એ જોખમાઈ જાય એવું પણ કંઈ બોલતા નહીં. પછી ફ્રેન્ડલી રિલેશન વિથ ફોરેન કન્ટ્રીઝ, વિદેશ સાથેના મિત્રતાપૂર્ણ સંબંધો જે છે એ પણ ખરાબ થાય એવું કંઈ પણ બોલતા નહીં. એટલે કે ઓકાતમાં રહી અને બોલજો, જે મજા આવે એવું બોલી જતા નહીં. બીજી વાત કરીએ, હવે આમાં અમુક એક્ઝામ્પલ નહીં આપેલા છે, પરંતુ આપણે વાત કરીએ કે આ પ્રશ્ન, આ જે મુદ્દો જે છે મહત્વનો શા માટે છે? મહત્વનો છે કારણ કે ભૂતકાળમાં આની ઉપરથી પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. યુપીએસસીની અંદર એક આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે મેઇન્સની અંદર, વોટ ઇઝ કન્ટેમ્પ ઓફ પાર્લામેન્ટ એટલે કે પાર્લામેન્ટનો, સંસદનો અનાદર કરવો એ શું છે એ સમજાવવાનું હતું. પેપર 1ની અંદર એ પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. પછી બીજો પ્રશ્ન એક એવો પૂછાઈ ગયેલો હતો કે હાવ ઇઝ અ બ્રીચ ઓફ પાર્લામેન્ટ પ્રિવિલેજ ડિફરન્ટ ફ્રોમ કન્ટેમ્પ ઓફ ધ હાઉસ. કન્ટેમ્પ ઓફ હાઉસ એટલે કે ગૃહનો અનાદર કરવો. ગૃહ એટલે કે કયા ગૃહ? તો કે લોકસભા અને રાજ્યસભા, એ બંનેનો અનાદર કરવો એ એક રીતે અલગ છે. કોનેથી? તો કે બ્રીચ ઓફ પાર્લામેન્ટ પ્રિવિલેજ. પાર્લામેન્ટ પ્રિવિલેજ એટલે કે સંસદ સભ્યોને જ્યાં અમુક પ્રકારના વિશેષાધિકાર આપવામાં આવે એને કહેવાય પ્રિવિલેજ. એ બંને કઈ રીતે અલગ છે એ સમજાવવાનું હતું. મેઇન્સના પ્રશ્ન આપણે જોઈ લીધા છે. પ્રિલિમ્સની અંદર પણ આ જ લેવલનો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો હતો. એક તો રીઝન અને એક તો એક એસરેશન આપેલું છે, એટલે કે એક કારણ આપેલું છે અને એક એનું તથ્ય આપેલું છે. તો એ બંને અનુસરે છે કે નહીં એ કહેવાનું હતું. પહેલું વાત કરેલી છે કે વિલફુલ ડિસઓબિડિયન્સ એટલે કે જાણી જોઈ અને અનાદર કરવામાં આવે, અથવા તો નોન કમ્પ્લાયન્સ ઓફ કોર્ટનો, ન્યાયાલયનો જાણી જોઈ અને અનાદર કરવામાં આવે એના ઓર્ડરનો, ઓર યુઝ ઓફ ડેરોગેટરી લેંગ્વેજ. ડેરોગેટરી લેંગ્વેજ એટલે કે ડેરોગેટરીનો મતલબ થાય કે વાતાવરણની અંદર અથવા તો લોકોની અંદર જે દ્વેષ ફેલાવવાની એવી, મતલબ કે ખતરનાક લેવલની ભાષા વાપરવામાં આવે અબાઉટ અ જ્યુડિશિયલ બિહેવિયર અમાઉન્ટ ટુ. તો ડેરોગેટરી લેંગ્વેજ જે છે એ શું છે? જ્યુડિશિયલ બિહેવિયર. એ કન્ટેમ્પ ઓફ કોર્ટની અંદર માનવામાં આવશે એવું કહેવામાં આવે છે. હવે એનું રીઝન શું આપેલું છે? એનું રીઝન એવું આપેલું છે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ કેન નોટ બી પ્રેક્ટિસ્ડ વિધાઉટ આર્મિંગ ધ જ્યુડિશિયરી વિથ પ્યુનિટિવ પાવર્સ ટુ પનિશ કોન્ટેમ્પ્યુઅસ બિહેવિયર. એટલે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ જે છે એ પ્રેક્ટિસ કરી શકાતું નથી. કોની વગર? તો કે જ્યુડિશિયલ પ્યુનિટીવને અને આની વગર એ પ્રેક્ટિસ કરી શકાતું નથી. તો આમાં આપણે એ કહેવાનું છે કે શું બંને વિધાન સાચા છે, કે માત્ર એક વિધાન સાચું છે અને બીજું વિધાન સાચું છે, અથવા તો પહેલું વિધાન જે છે એ બીજા વિધાનનું કારણ છે? પહેલાં હું તમને ડાયરેક્ટ જવાબ કહી દઉં છું. પહેલું વિધાન જે છે એ પણ સાચું છે અને બીજું વિધાન જે છે એ પણ સાચું છે, પરંતુ
પહેલું વિધાન જે છે એનું કારણ બીજું વિધાન નથી. બંને વિધાન સ્વતંત્ર રીતે સાચા છે. બરાબર કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ કેન નોટ બી પ્રેક્ટિસ. એ બધી વસ્તુ સાચી છે કે જ્યુડિશિયલ પ્યુનિટિવ પાવરને પનિશ કોન્ટેમ્પ્ટિયસ બિહેવિયરના કારણે આપણે આનું જ્યુડિશિયલ એક્ટિવિઝમ આવતું નથી. એ વસ્તુ સાચી છે. અને વિલફુલ ડિસઓબિડિયન્સ જે છે એ કન્ટેમ્પ ઓફ કોર્ટ છે. એ તો આપણે આગળ જ વાત કરી ચૂકીએ. એટલે બંને સાચા છે, પરંતુ એક એ બીજાનું કારણ નથી. અહીંયા સોલ્યુશન પણ આપેલું છે. તો આ બધું ખબર હોવી જોઈએ, કારણ કે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે. બીજો આર્ટિકલ જોઈએ તો પ્લી ઇન સુપ્રીમ કોર્ટ અગેન્સ્ટ CEC ચીફ ઇલેક્શન કમિશનર, એટલે કે મુખ્ય ચૂંટણી પંચના જે મુખ્ય અધિકારી જે છે, મુખ્ય ચૂંટણી અધિકારી, એની ઉપર સુપ્રીમ કોર્ટની અંદર એક અરજી કરવામાં આવેલી છે, પ્લી કરવામાં આવેલી છે. અને પાર્ટીના લીડર લોકોએ પણ એક રીતે અરજી કરેલી છે એમની ઉપર કે એમને કંઈ વ્યવસ્થિત કાર્ય કરેલું નથી. કયું કાર્ય કરેલું નથી? સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરીની અંદર ચુકાદો આપેલો હતો. કયો ચુકાદો? એવો ચુકાદો આપેલો હતો કે કોઈપણ પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટી જે છે એણે જણાવવું પડશે કે એણે આ કોઈ ક્રિમિનલ વ્યક્તિને શા માટે ટિકિટ આપેલી છે. અને સાથે એ પણ જણાવવું પડશે કે તમે આની ટિકિટ આપી એ પાછળનું કારણ શું છે. માત્ર મેરે વિનેબિલિટી, એટલે કે માત્ર એ જીતી જાય એવું અમને લાગતું હતું, એ કારણ ચાલશે નહીં. ક્રિમિનલ લોકોને ટિકિટ આપવાની જ નથી એવી વાત કરવાની છે. તો તેમ છતાં પણ ચૂંટણી પંચે એની ઉપર એટલું બધું ધ્યાન આપેલું નથી. ખાસ કરીને વાત કરે છે બિહાર ઇલેક્શનની. બિહારની અંદર ચૂંટણી થયેલી છે, તેમ છતાં પણ ઘણા બધા લોકો એવા છે કે જેમાં ક્રિમિનલ લોકો ઊભા થઈ ગયેલા છે. અને પોલિટિકલ પાર્ટીએ એનો કંઈ ખુલાસો પણ આપેલો નથી કે એમને આને શા માટે ટિકિટ આપેલી. અને ચૂંટણી પંચે પણ કંઈ કરેલું નથી. એટલે સુપ્રીમ કોર્ટમાં એવી અરજી કરવામાં આવેલી છે કે ચીફ ઇલેક્શન કમિશનર જે છે, મુખ્ય ચૂંટણી અધિકારી, એમને કંઈ વ્યવસ્થિત કાર્ય કરેલું નથી બિહાર ઇલેક્શનની અંદર. બિહારની અંદર ચૂંટણી છે કોની? વિધાનસભાની ચૂંટણી. તો એ બધી વાત અહીંયા કરેલી છે. સુપ્રીમ કોર્ટે ફેબ્રુઆરી 2020માં ઓર્ડર આપેલો હતો. મેં તમને કીધું કે પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટીએ જણાવવું પડશે કે એણે એ નામના વ્યક્તિ અથવા જે તે વ્યક્તિને શા માટે ટિકિટ આપી, એનું કારણ જણાવવું પડશે કે એની ઉપર આટલા બધા ગુના છે, રેપને, મર્ડરને, કિડનેપિંગને, મની લોન્ડરિંગને, આવા બધા ઊંચા સંગીન પ્રકારના, હિનિયસ પ્રકારના ક્રાઇમ એની ઉપર ચાલે છે. આવા બધા આરોપ છે. તેમ છતાં પણ તમે એને જ શું લેવા ટિકિટ આપી? એવું તો એ શું સોનેથી મઢેલો છે? તો એનો જવાબ આપવો પડશે. અને જે પોલિટિકલ પાર્ટી એવું નહીં કહીએ કે અમને એવું લાગતું હતું કે જીતી જશે, મેરે વિનેબિલિટી, એટલે કે જીતવાનું એ ચાલશે નહીં, કંઈક સારું કારણ આપવું પડશે. વાત કરીએ આર્ટિકલ 129 અને 142, 129 અને 142 નંબરની કલમ જે છે એ લેટેસ્ટ લેવલની કલમ છે. પહેલાં તો આર્ટિકલ 142, 142 નંબરની કલમ જે છે એ સુપ્રીમ કોર્ટને ઘણો બધો પાવર આપે છે. એવો પાવર આપે છે કે જો દેશની અંદર કોઈ પણ પ્રકારનો કાનૂન નથી અને એ કાનૂન ઉપર પણ સુપ્રીમ કોર્ટે, જો દેશની અંદર કોઈ પણ પ્રકારનો કાનૂન નથી તો એવા કેસની અંદર પણ સુપ્રીમ કોર્ટે જે છે, સુપ્રીમ કોર્ટ એ 142 નંબરની કલમનો ઉપયોગ કરી અને એના વિશે કોઈ ચુકાદો આપી શકે છે. 142 નંબરની કલમ અંતર્ગત સુપ્રીમ કોર્ટ જે છે એ કમ્પ્લીટ જસ્ટિસ કરે છે, સંપૂર્ણ ન્યાય કરે છે, સંપૂર્ણ ન્યાય કરે છે. કારણ કે જો કોઈ કાયદો છે જ નહીં, એના વિશે કોઈ કાયદો જ નથી, તો એવા કેસની અંદર 142 નંબરનો ઉપયોગ કરી અને સુપ્રીમ કોર્ટ કોઈ પ્રકારનો ચુકાદો આપે છે. 129 નંબરની કલમ શું કરે છે? તો કે કન્ટેમ્પ ઓફ કોર્ટ. આપણે આગળ જ વાત કરી ગયા કે કોર્ટનો અનાદર, એના વિશે વાત કરે છે. હવે જો આની પહેલાં પણ કોન્સ્ટિટ્યુશન બેન્ચ, બંધારણીય બેન્ચ દ્વારા જજમેન્ટ આપવામાં આવેલું હતું. કઈ જગ્યાએ? તો કે પબ્લિક ઇન્ટરેસ્ટ ફાઉન્ડેશન વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાના કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું જજમેન્ટ આપેલું હતું 2018ની અંદર કે આ જે પોલિટિકલ પાર્ટી જે છે એમને જે કોઈ પણ ઉમેદવારોને ટિકિટ આપે છે, તો 2018ના આ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એવું જણાવેલું હતું કે આ પોલિટિકલ પાર્ટી, રાજનૈતિક પાર્ટીએ પોતાની વેબસાઇટ અને ન્યૂઝપેપરને એ બધાની અંદર એવું જણાવવું પડશે કે એમને જે ઉમેદવારને ટિકિટ આપેલી છે એની ઉપર કેટલા કેસ ચાલે છે, એમની ઉપર કેટલા આરોપ છે, કેટલા ગુના એમને કરેલા છે, એ બધું એમને જણાવવું પડશે. જેના કારણે પબ્લિક અવેરનેસ, જનતાની અંદર, લોકોની અંદર અવેરનેસ, જાગૃતિ ફેલાઈ શકે. હવે યુપીએસસીની અંદર આના રિલેટેડ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. પ્રીવિયસ યર ક્વેશ્ચન જોઈએ તો 2007માં એક પ્રશ્ન પૂછાયેલો હતો, વોટ ઇઝ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. મેં તમને કીધેલું છે કે યુપીએસસીની અંદર એક ટોપિક આવે છે ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ. એની અંદરથી ઘણા બધા પ્રશ્ન પૂછાતા હોય. તો કે વોટ ઇઝ ક્રિમિનલાઇઝેશન ઓફ પોલિટિક્સ, એટલે કે રાજનીતિની અંદર જે ગુંડા તત્વો આવી જાય છે અથવા રાજનીતિની અંદર જે ગુંડા તત્વો એના વિશે શું માનવાનું થાય છે. તમને ખ્યાલ હશે આપણે વાત કરેલી છે 2019ની અંદર લોકસભાની અંદર 42% લોકો એવા છે કે જે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ અથવા એની ઉપર સંગીન પ્રકારના અપરાધ છે, અમુક પ્રકારના હિનિયસ પ્રકારના ગુના એની ઉપર છે. 2007ની અંદર એક પ્રશ્ન પૂછાઈ ગયો હતો, વોટ ઇઝ વેલ્યુ બેઝડ પોલિટિક્સ. વેલ્યુ બેઝડ પોલિટિક્સ હોવું જોઈએ. વેલ્યુ મતલબ કે શું? વેલ્યુ એટલે કે અમુક પ્રકારના આદર, અમુક પ્રકારના સંસ્કારો, અમુક પ્રકારના વેલ્યુના આધારે પોલિટિક્સ, અમુક પ્રકારની વેલ્યુના આધારે રાજનીતિ થવી જોઈએ, એવી વાત કરે છે. જો અહીંયા પણ તમે જોઈ શકો છો 43% લોકસભામાં એવા છે કે જેની ઉપર ક્રિમિનલ કેસ ચાલે છે. બીજો આર્ટિકલ જોઈએ તો અમેરિકાની જે
સરકાર હવે અમેરિકાની અંદર નવા પ્રેસિડેન્ટ આવી ગયેલા છે, જો બાઇડન ભાઈ આવી ગયા છે, બરાબર. તો હવે એ બાઇડન ભાઈ એ શું કરે છે એ આપણે જોવાનું છે. તો બધા તજજ્ઞ લોકો અને ખાસ કરીને તો ઈરાન જે છે, ઈરાન એવું કહે છે કે અમેરિકા પાસે, અમેરિકાના નવા પ્રેસિડેન્ટ પાસે હવે એક નવો મોકો છે. કયો મોકો? કે અમેરિકાએ જે ભૂતકાળમાં જે મિસ્ટેક, જે ભૂતકાળમાં જે ભૂલ કરેલી છે, તો એ ભૂલને દૂર કરવા માટેનો અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે એક નવો મોકો, નવી ઓપોર્ચ્યુનિટી, નવી તક મળેલી છે. તમને ખ્યાલ હશે કે ડોનાલ્ડ ટ્રમ્પના સમયની અંદર અમેરિકાએ ઈરાન ઉપર ઘણા બધા સેન્ક્શન, ઘણા બધા પ્રતિબંધો મૂકેલા હતા. ઈરાનને ઇકોનોમિક દ્રષ્ટિએ આર્થિક સેન્ક્શન, ઘણા બધા પ્રતિબંધો મૂકેલા હતા. ઈરાનને આખા વિશ્વ ફલક ઉપર એકલું મૂકી દીધેલું હતું. તો આવા કેસની અંદર અમેરિકા જે છે, અમેરિકાના જો બાઇડન એ ઈરાનને થોડી ઘણી રાહતને એ બધું આપી શકે છે. કારણ કે તમને ખ્યાલ જ હશે કે અમેરિકાએ ઈરાનને ઘણું બધું સપ્રેસ, દબાવવાની કોશિશ કરેલું હતું, પરંતુ અમેરિકાને પણ એનાથી કંઈ ફાયદો થયો ન હતો અને ઈરાનને પણ ફાયદો થયો ન હતો. તો એના કારણે હવે કંઈક મધ્યમ માર્ગ કાઢી શકાય છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમયની અંદર અમેરિકાએ ઈરાન માટે કઈ પોલિસી અપનાવેલી હતી? તો મેક્સિમમ પ્રેશર, એટલે કે ચારે બાજુથી પ્રેશર. ડોનાલ્ડ ટ્રમ્પનું તો એવું જ કહેવાનું થતું હતું કે જે થાય, બરાબર, કે ઈરાન અમારું, અમે કેવી એવું તે કરવું જોઈએ, પરંતુ એવું કંઈ થયું નહોતું. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મેક્સિમમ પ્રેશરની પોલિસી અપનાવવામાં આવેલી હતી. તો હવે જો બાઇડન એ પોલિસીને બદલી શકે છે. ક્રિપલિંગનો મતલબ શું? પાંગડા થઈ ગયેલા હતા, હાથ પગ વગરના, બરાબર, સરકીને જતા હતા. ક્રિપલિંગ સેન્ક્શન, ઈરાન ઉપર ઘણા બધા સેન્ક્શન મૂકેલા હતા 2018 પછી. અને ટ્રમ્પ તો જે છે એ તહેરાન, એટલે કે ઈરાનનું પાર્ટનર છે તહેરાન, એની સાથેનું ન્યુક્લિયર એગ્રીમેન્ટ, જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ એક્શન પ્લાન ટ્રીટી, એમાંથી પણ એ બહાર નીકળી ગયેલા હતા. તો એના કારણે પણ ઈરાનને ઘણો બધો ફાયદો થયેલો હતો, ઈરાનને ઘણું બધું નુકસાન થયેલું હતું. અમેરિકા અને ઈરાનના ટેન્શનની અત્યારની પરિસ્થિતિ જોઈએ તો 2018ની અંદર આ ટ્રમ્પ દ્વારા મેં તમને કીધું કે મેક્સિમમ પ્રેશરની નીતિ અપનાવવામાં આવેલી હતી. ધ પોલિસી ઓફ સ્ટ્રેટેજિક પેશન્સ અબાઇડિંગ બાય ધ ન્યુક્લિયર ડીલ. હવે જો ઈરાન જે છે એણે માની લીધું હતું આ જે ન્યુક્લિયર ડીલ જે છે, અમેરિકા સાથે એણે ન્યુક્લિયર ડીલ કરી નાખેલી હતી. તો એના કારણે એને ઘણો બધો ફાયદો થયો હતો. એક તો એમને ઇકોનોમિક ફેવર મળી ગયું હતું યુરોપિયન યુનિયન, એટલે કે યુરોપના દેશો તરફથી. ઇકોનોમિક એટલે કે આર્થિક પ્રતિબંધો એ બધા થોડા ઘણા એમની ઉપર દૂર થયેલા હતા. પરંતુ આ પોલિસી જે છે ફેલ થઈ ગઈ હતી. અમેરિકા જેવું તે એની અંદરથી બહાર નીકળી ગયું તો એને ઈરાનને જે ઇકોનોમિક ફેવર મળી ગયા હતા એ બધા રદ થઈ ગયેલા, એ બધા બાદ થઈ ગયેલા. ઈરાનની ફોર્સ જે છે એણે અમેરિકાની મિલિટરી ડ્રોન જે છે એને સ્ટ્રેટ ઓફ હોર્મુઝની આજુબાજુમાં 2019ની અંદર ઉડાડી દીધું હતું, બરાબર. એક ડ્રોન હતું અમેરિકાનું, એને ઉડાડવાનું કાર્ય કરેલું હતું. પછી આગળ જતાં અમેરિકાએ 2020ની અંદર ઈરાનના જે ઈરાનિયન ટોપ જનરલ કાસિમ સુલેમાની હતા એને પણ એની હત્યા કરી નાખેલી હતી. આ જે ઈરાનિયન જનરલ કાસિમ સુલેમાની જે છે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ IRGS એનો એક હેડ વ્યક્તિ હતો અથવા એના જનરલ હતા. અને અમેરિકા તો આ ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ જે છે એને આતંકવાદી, ટેરરિસ્ટનું ટેગ આપી દીધેલું છે. તો એ પણ સારી વસ્તુ છે નહીં, મતલબ કે બંને વચ્ચેના સંબંધો જે છે એ વણસી રહ્યા છે. તો હવે આ બાઇડન આવી અને કંઈક નવું કરી શકે છે, સુધારી પણ શકે છે, એવું ઈરાને ઈચ્છા વ્યક્ત કરેલી છે. 2013થી 2016ની વાત કરીએ તો ઈરાન, 2013ની વાત કરીએ તો 2013ની અંદર ઈરાનની અંદર એક નવા મોડરેટ લેવલના પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ આવેલા હતા હસન રૂહાની, અને અત્યારે પણ હસન રૂહાની છે. એટલે કે એમને થોડાક ઉદાર મતવાદી હતા, એમને ઈરાનને સારું એવું કાર્ય કરેલું હતું. ઓબામા દ્વારા ખૂબ સારું એવું કાર્ય કરી અને P5+1 એટલે કે P5 દેશો અને એની અંદર +1 એટલે કે આ ઈરાન, એની સાથે આ JCPOA જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શન ટ્રીટી માંડ સાઇન કરવામાં આવેલી હતી અને ટ્રમ્પ આવી અને એમાંથી નીકળી ગયા. અમેરિકાએ એની ઉપર ઘણા બધા પ્રતિબંધને એ બધું મૂકેલું છે. એનો ફેઝ 1 અને ફેઝ 2 અહીંયા તમે જોઈ શકો છો. હવે જો આ બધી વસ્તુ ત્યાં શાંતિ રહે એ ખૂબ જરૂરી છે ઈરાનની અંદર, કારણ કે જો ઈરાનમાં શાંતિ રહેશે તો સ્ટેબિલાઇઝેશન એટલે કે સ્થિરતા જળવાઈ રહેશે ક્યાં? વેસ્ટ એશિયા, પશ્ચિમ એશિયાની અંદર. બીજું, ઓઇલ સપ્લાયની અંદર ઈરાન જે છે એક રીતે ક્રૂડ ઓઇલનો ખૂબ સારો એવો ખૂબ મોટો સપ્લાયર છે. તો જો ઈરાનમાં ત્યાં બધી શાંતિ રહેશે તો ઓઇલનો સપ્લાય, ઓઇલનો જથ્થો જે છે એ વ્યવસ્થિત બનેલો રહેશે. ડિસ્રપ્શન ઇન અફઘાન પીસ પ્રોસેસ. અમેરિકા જો ઈરાન સાથે સારી રાખશે તો એની મદદથી અફઘાનિસ્તાનની અંદર પણ તાલિબાનની જે સમસ્યા જે છે અહીંયા પીસ એટલે કે શાંતિ સ્થાપવામાં મહત્વનો ફાયદો થશે. ઈરાનની મદદથી અફઘાનિસ્તાનની અંદર શાંતિ મંત્રણામાં એમાં ફાયદો થશે તો તાલિબાનવાળી સમસ્યાથી પણ છુટકારો મળી શકશે. ઇન્ટેન્સિફિકેશન ઓફ રિજિયોનલ રાઇવલરીઝ. રિજિયોનલ પ્રાદેશિક લેવલની દુશ્મનાવટ, રાઇવલરી જે છે એને હટાવવી પડશે. સાઉદી અરેબિયા અને ઇઝરાયલ અને ઈરાન આ જનરલી આજુબાજુમાં હોય છે, બરાબર. હવે વાત કરીએ સાઉદી અરેબિયા, ઇઝરાયલ અને US, આ ત્રણેય મિત્રો છે, બરાબર. આ સ્ટ્રેટેજી કહેલાય છે અને એ ત્રણેય ભેગા થઈ અને ઈરાનને એકલું પાડવાની કોશિશ કરતા હોય છે. પરંતુ ઈરાન પણ એક રીતે ત્યાંનું એક મેઇન પ્લેયર છે, એક મોટો ખેલાડી છે. તો એ પણ બધું સમજવાની છે. આના કારણે ભારત ઉપર પણ ઘણો બધો ઇમ્પેક્ટ, અસર પડે છે. કઈ અસર પડે છે તો વાત કરીએ તો ભારતને
પોતાના દેશની અંદર ભારત જે છે એને 84% ક્રૂડ ઓઇલ જે છે એ આપણે બહારથી મંગાવવું પડે છે, કારણ કે આપણે ખુદ કંઈ બનાવી શકતા નથી. એટલે હવે ભારતને જો ઈરાન પાસેથી સારું એવું ક્રૂડ ઓઇલ ને એ બધું મળી જાય તો ફાયદો થઈ જાય. ભારત 2018ની વાત કરીએ તો ઈરાન પાસેથી સૌથી વધુ ક્રૂડ ઓઇલ મંગાવતું હતું, પરંતુ પછી અમેરિકાએ સેન્કશન મૂકી દીધેલા, એટલે પછી આપણે ઈરાન પાસેથી આ ક્રૂડ ઓઇલ મંગાવવાનું ને એ બધું બંધ કરી દીધું. આ બધા સેન્કશન પ્રતિબંધોના એના કારણે આપણે એની પાસેથી આ ઓઇલ ને એ બધું મંગાવી શકતા નથી. પછી ભારતનો ઘણો બધો મોટાભાગનો ડાયસ્પોરા જે છે એ વેસ્ટ એશિયાની અંદર રહે છે, પર્શિયન ગલ્ફની ને બધાની. ભારતના ઘણા બધા લોકો અહીંયા કાર્ય કરે છે. પછી આજે ભારતનું ચાબહાર પોર્ટ જે છે એ પણ ઈરાનની અંદર આવેલું છે, કે જે અફઘાનિસ્તાનની અને સેન્ટ્રલ એશિયાને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે, મતલબ કે સ્ટ્રેટેજિક કનેક્ટિવિટી. ઈરાન એક અથવા તો વેસ્ટ એશિયા એક એવી જગ્યાએ આવેલું છે કે જે એશિયા અને યુરોપ બંનેને કનેક્ટ કરવાનું કાર્ય કરે છે. ત્યાંથી ઘણા બધા વ્યાપારને બૂથ ઉપર થાય છે, તો એ પણ મહત્વનું કાર્ય છે. પ્રીવિયસ યર ક્વેશ્ચનની વાત કરીએ તો યુએસ પોલિસી ઓન ઈરાન્સ ન્યુક્લિયર પ્રોગ્રામ, અમેરિકાની પોલિસી શું છે ઈરાનના ન્યુક્લિયર પ્રોગ્રામ વિશે, એના વિશે 2006માં પ્રશ્ન પૂછાયેલો હતો. બાકી વાત કરીએ હાવ હેવ ધ યુએસ સેન્કશન અગેન્સ્ટ ઈરાન એફેક્ટેડ ઇન્ડિયાઝ બાયલેટરલ રિલેશન વિથ ઈરાન, એટલે કે અમેરિકા દ્વારા જે ઈરાન ઉપર પ્રતિબંધો મૂકવામાં આવેલા છે એના કારણે ભારત અને ઈરાન વચ્ચેના બાયલેટરલ રિલેશન દ્વિપક્ષીય સંબંધોમાં કયા પ્રકારનો ફેરફાર થાય છે. આ મોસ્ટ આઈએમપી પ્રશ્ન તો 2012માં જ હમણાં પૂછાયેલો છે. તમને ખ્યાલ હશે, મેં તમને અત્યારે જ સમજાવ્યું કે અમેરિકાએ ઈરાન ઉપર જે પ્રતિબંધ મૂકેલા છે એના કારણે ભારતને પણ થોડો ઘણો વાંધો પડે છે. કેવો વાંધો પડે છે? ભારતે એક તો ઓઇલ, મેં તમને કીધું 2018ની અંદર ભારત ઈરાન પાસેથી સૌથી વધુ ઓઇલ મંગાવતું હતું, ક્રૂડ ઓઇલ, પરંતુ અમેરિકાના પ્રતિબંધના કારણે આપણે એ બંધ કરવું પડ્યું. પહેલી વસ્તુ તો પછી આપણે એની સાથે કોઈપણ પ્રકારનો ટ્રેડ, વ્યાપારની ડીલ કરી શકતા નથી. આપણે ઘણી બધી વસ્તુ અહીંયા વેચતા હોય તો એ વેચવાનું પણ બંધ થઈ જાય તો આપણને નુકસાન થઈ જાય. બીજું, આપણને એક તો ક્રૂડ ઓઇલનો, પછી આપણે અહીંયા જે કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરતા હોય તો એ કરી શકતા નથી. બીજી વસ્તુ શું, ભારતે અહીંયા ચાબહાર પોર્ટ આપણું અહીંયા મહત્વનું છે, બરાબર. તો ચાબહાર પોર્ટને એના કારણે આપણે અહીંયા સારું એવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી. આપણે ઈરાનની અંદર એફડીઆઈ લઈ જઈ શકતા નથી, અહીંયા આપણે નવી કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરી શકતા નથી, અહીંયા આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી શકતા નથી. તો આ બધો ભારત ઉપર એફેક્ટ કરે છે. કોના કારણે? અમેરિકાના સેન્કશનના કારણે, અમેરિકા જે પ્રતિબંધ મૂકે છે એ બધાના કારણે. તો ખૂબ સારો એવો એક રીતે જોઈએ તો ડીપ લેવલનો પ્રશ્ન પૂછેલો છે. આગળ વાત કરીએ તો બીજો એક પ્રશ્ન છે, ઇન વોટ વેઝ વુડ ધ ઓનગોઈંગ યુએસ ઈરાન ન્યુક્લિયર પેક્ટ કોન્ટ્રોવર્સી અફેક્ટ ધ નેશનલ ઇન્ટરેસ્ટ ઓફ ઇન્ડિયા, હાઉ શુડ ઇન્ડિયા રિસ્પોન્સ ટુ ધીસ સિચ્યુએશન. 2018માં જ આ પ્રશ્ન પૂછાયેલો હતો કે કયા સંદર્ભની અંદર અમેરિકા અને ઈરાનનો ન્યુક્લિયર પેક્ટ, ન્યુક્લિયર સંબંધ જે છે એ વિવાદોમાં આવી ગયો છે અને એનો ભારતના રાષ્ટ્રીય હિત ઉપર શું અસર પડે છે, ભારતે આનું કઈ રીતે આ સિચ્યુએશનને ડીલ કરવી જોઈએ. તો આ 2018માં આ પ્રશ્ન પૂછે, મતલબ કે આ બધા ટોપિક જે છે એ ખૂબ મહત્વના છે. બીજો આર્ટિકલ જોઈએ તો ગુવાહાટી આસામની અંદર, આસામના પ્રાણી સંગ્રહાલયની અંદર એક એક્ઝોટિક એનિમલને લાવવામાં આવેલું છે, જે રેસ્ક્યુ કરેલું છે, એટલે કે બચાવી અને એક્ઝોટિક એનિમલને લાવવામાં આવેલું છે. પહેલાં તો એ સમજો કે એક્ઝોટિક એનિમલ શું. એક્ઝોટિક એનિમલ એટલે કે એવું પ્રાણી કે જે ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે, વેરી રેરલી, ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. અને બીજું કે એ પ્રાણી પહેલાં તો એક્ઝોટિક એટલે કે કોઈ બીજા દેશની અંદર રહેતું હતું, પરંતુ ત્યાંના લોકો દ્વારા અથવા અન્ય લોકો દ્વારા એને બીજા દેશની અંદર લાવવામાં આવેલું છે. તો અને હવે એ પ્રાણી જે છે એ દેશની અંદર જ સ્થાયી થઈ ગયું છે. ફોર એક્ઝામ્પલ, માનો કે અમેરિકાની અંદર કોઈ પ્રાણી જોવા મળે છે. હવે અમેરિકામાંથી કોઈ વ્યક્તિ આવ્યો અને એ ભારત એ પ્રાણીને સાથે સાથે લેતા આવ્યો, પછી એ પ્રાણી ભારતની અંદર વ્યવસ્થિત એને ફાઈ જાય, એને ભારતની આબોહવાની બધું સેટિંગ આવી જાય, તો એ પ્રાણીને ભારતની અંદર એક્ઝોટિક એનિમલ કહેવામાં આવે છે, એટલે કે બહારથી લાવવામાં આવેલું પ્રાણી. તો ગુવાહાટીની અંદર, આસામની અંદર આવા નવા પ્રાણીઓ મળેલા છે. નોન એશિયન એક્ઝોટિક એટલે કે એશિયાની બહારનું પ્રાણી જે છે એને એશિયામાં લાવવામાં આવેલું છે. રેસ્ક્યુડ ફ્રોમ ક્રેમ્પ્ડ મ્યાનમારમાં સ્મગલિંગ કરીને લાવવામાં આવતું હતું, પરંતુ એને બચાવવાની, રેસ્ક્યુ કરવાની કોશિશ કરેલી છે અને હવે એને આસામની અંદર લાવવામાં આવશે. આસામનો ઝુકમ બોટાનિકલ ગાર્ડન ગુવાહાટીની અંદર લાવવામાં આવશે. 6 બ્લુ એન્ડ હાઇચન માસ્ક્યો અને 2 કોપોકિન મંકી એટલે કે એક કાચબો અને એક 2 જેટલા વાંદરા એને પણ અહીંયા લાવવામાં આવેલા છે આસામની અંદર. આલ્ડ્રાબા ટોર્ટોઇસ, જે આ કાચબો જે છે એ લાર્જેસ્ટ સ્પીસીસ, સૌથી મોટી સ્પીસીસ છે, સેશેલ્સથી લાવવામાં આવેલી છે, ઇન્ડિયન ઓશનની અંદર, ઈસ્ટ આફ્રિકામાં આવેલું છે. એની માટેનું પિંજરું ને એ બધું સ્પેશિયલ રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે. એક્ઝોટિક એનિમલ એટલે શું એ ખબર હોવી જોઈએ. હવે ભારતની અંદર વાત કરીએ તો એડવાઇઝરી, જે એક્ઝોટિક સ્પીસીસ જે છે એની માટે અમુક પ્રકારની ગાઈડલાઇન, નિયમો, ધારાધોરણો નક્કી કરેલા છે. એ નક્કી કરવાનું કાર્ય મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ કરે છે. તો એણે અમુક પ્રકારના નિયમોની એડવાઇઝરી આપેલી છે કે બર્ડ, રેપ્ટાઇલ અને એમ્ફીબિયન. બર્ડ એટલે પક્ષીઓ, રેપ્ટાઇલ એટલે સરીસૃપ પ્રાણીઓ, એમ્ફીબિયન એટલે ઉભયજીવી પ્રાણીઓ, ઉભયજીવી પ્રાણીઓ એટલે એવા પ્રાણીઓ કે જે જમીન અને પાણી બંનેની અંદર રહી શકતા હોય. એવા બધા પ્રાણીઓ વિશે કમર્શિયલ પર્પસ માટે પણ અમુક પ્રકારની સૂચનાને એ બધું જાહેર કરેલું છે. હવે જો આ બધા પ્રાણીઓનો વેપાર, ટ્રેડ વિશે પણ ખાસ ધ્યાન રાખવું પડે, કારણ કે જો આનું વ્યવસ્થિત ધ્યાન ન રાખવામાં આવે, એને કન્સર્ન તરીકે ન જોવામાં આવે તો ઝૂનોટિક ડિસીઝ એટલે કે પ્રાણીઓમાંથી મનુષ્યોમાં આવતા
રોગ જે છે એમાં પણ વધારો થઈ શકે છે. જેવી રીતે કોવિડ એક પ્રકારનું ઝૂનોટિક ડિસીઝ જ છે. તો આ બધાનું આપણે ધ્યાન રાખવું જોઈએ. એક્ઝોટિક એનિમલનો મતલબ શું? ડઝ નોટ હેવ સેટ એ ડેફિનેશન. પહેલાં તો એક્ઝોટિક એનિમલની કોઈ વ્યવસ્થિત ડેફિનેશન વ્યાખ્યા નક્કી કરેલી નથી, પરંતુ મોટે ભાગે એવું માનવામાં આવે છે કે એવા જંગલી પ્રાણીઓ કે જે મોર અનયુઝ્યુઅલ અને રેર, ખૂબ ઓછા પ્રમાણમાં, રેર એટલે કે ભાગ્યે જ જોવા મળે છે, નોર્મલ આ કૂતરા બિલાડાની જેમ નહીં, મતલબ કે એકદમ ઓછા જોવા મળે છે, કેટ ડોગની જેમ નહીં, ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય, અને યુઝ્યુઅલી નેટિવ ટુ એન એરિયા એન્ડ આર ઇન્ટ્રોડ્યુસ્ડ ટુ એન એરિયા બાય હ્યુમન્સ. એટલે કે પહેલાં તો નેટિવ એટલે કે મૂળ નિવાસી કોઈ એક એરિયાના હોય, પરંતુ મનુષ્ય દ્વારા એને કોઈ બીજા એરિયાની અંદર ઇન્ટ્રોડ્યુસ લાવવામાં આવેલા હોય એવા પ્રાણીઓને એક્ઝોટિક એનિમલ કહેવામાં આવે છે. પહેલાં તો શું? પહેલી વસ્તુ કે ખૂબ રેર, ઓછી માત્રામાં જોવા મળતા હોય. બીજું, એ મૂળ નિવાસી નેટિવ કોઈ એક એરિયાના હોય, પરંતુ એને સ્થળાંતરિત કરી અને બીજા એરિયામાં લાવવામાં આવેલા હોય, એને કહેવાય એક્ઝોટિક એનિમલ. હવે જો કન્વેન્શન ઓન સાઇટ્સની વાત કરીએ. વોટ ઇઝ સાઇટ્સ? સાઇટ્સ એટલે કે કન્વેન્શન ઓન ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન ઇન્ડેન્જર્ડ સ્પીસીસ ઓફ વાઇલ્ડ ફાઉના એન્ડ ફ્લોરા. સાઇટ્સની અંદર શું કરવામાં આવે છે? તો કે સાઇટ્સની અંદર અમુક એવા પ્રકારના પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિઓ હોય કે જે ઇન્ડેન્જર્ડ હોય, એટલે કે જે ખતરામાં હોય, જે નાશ થવાના અંત્ય હોય, એનો વ્યાપાર, એના ટ્રેડ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે. બરાબર? તો એની અંદર પણ આ એક્ઝોટિક સ્પીસીસની એ બધાની વાત કરેલી હોય છે. ભારતની અંદર પણ વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 આવેલો છે, અને એની અંદર એવું વાત કરેલી છે કે જો ભારતની અંદર કોઈ પણ વ્યક્તિ ઇમ્પોર્ટ કરવું હશે એક્ઝોટિક એનિમલને, એટલે કે આવા પ્રાણીને વિદેશમાંથી ખરીદી અને ભારતમાં લાવવું હશે, તો એણે DGFT પાસેથી પરમિશન લેવું પડશે, એની માટે લાઇસન્સ લેવી પડશે. DGFT શું છે? ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. વ્યાપારમાંથી, વિદેશમાંથી વેપાર કરવો હશે તો આ લાઇસન્સ લેવું ખૂબ જરૂરી બનશે. આ બધી વસ્તુ જે છે એ મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અંતર્ગત આવે છે. બાકી વાત કરીએ કે ગ્રાન્ટેડ ટુ લાઇસન્સને, આની બધી માટે લાઇસન્સને એ બધું. પછી NOC, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ પણ લેવું પડશે. કોની પાસેથી? ચીફ વાઇલ્ડ લાઇફ વાર્ડન ઓફ ધ સ્ટેટ પાસેથી આ લેવું પડશે. અહીંયા મેં તમને આપણે આલ્ડાબ્રા જાયન્ટ ટોર્ટોઇઝની વાત કરેલી. એ જે છે અત્યારે વલ્નરેબલની અંદર આવે છે. આફ્રિકાના સેસેલ્સમાંથી જોવા મળે છે. આફ્રિકાની બાજુમાં તે ઇન્ડિયન ઓશન આવેલો છે. ત્યાં સેસેલ્સ નામનો એક આઇલેન્ડ આવેલો છે. આઇલેન્ડ એટલે દ્વીપ. દ્વીપ એટલે એવી જગ્યા જેની ચારે બાજુ પાણી હોય. તો આ સૌથી મોટો ટોર્ટોઇઝ કાચબો છે, એ તમે અહીંયા જોઈ શકો છો. બીજો આર્ટિકલ જોઈએ તો એક અરજી કરવામાં આવી છે સુપ્રીમ કોર્ટની અંદર. કોની માટે? તો કે વેસ્ટર્ન ઘાટને બચાવવા માટે. ખેડૂતોનું એક NGO છે, ખેડૂતોના કલ્યાણ માટે કામ કરવાવાળું એક NGO જે છે, એણે વેસ્ટર્ન ઘાટ માટેની એક અરજી કરેલી છે ખેડૂતોના બચાવ માટે. હવે જો વેસ્ટર્ન ઘાટ માટે પહેલાં તમને એ ખબર હોવી જોઈએ, વેસ્ટર્ન ઘાટ એટલે પશ્ચિમ ઘાટ. એ પહેલાં તો ક્યાં છે, પહેલાં આપણે એ જોઈએ, એનું લોકેશન જોવાની કોશિશ કરીએ. આ આખો ભારતનો નકશો છે. વેસ્ટર્ન ઘાટ જે છે એ ગુજરાતથી શરૂ કરી અને અહીંયા આંધ્રપ્રદેશ સુધી છે. બરાબર? ગુજરાત, પછી મહારાષ્ટ્ર, પછી કર્ણાટકા, પછી ગોવા, પછી તમિલનાડુ અને પછી આંધ્રપ્રદેશ. આ આટલા રાજ્યની અંદર એ ફેલાયેલા છે. કેટલા રાજ્ય એ તમે ગણી લેજો અત્યારે ફરીથી. બરાબર? ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટકા, ગોવા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુ. બરાબર? આટલા રાજ્યની અંદર એ ફેલાયેલું છે. અને લાઇનમાં તમને નામ યાદ રહે એ પણ ખૂબ મહત્ત્વનું છે. તો હવે વાત કરીએ તો વેસ્ટર્ન ઘાટ ક્યાં છે એ બધું આપણે જોઈ લીધું. વેસ્ટર્ન ઘાટને બચાવવા માટે વેસ્ટર્ન ઘાટ જે છે એ એક રીતે બાયોડાયવર્સિટી છે. અહીંયા ઘણી બધી જૈવ વિવિધતા જોવા મળે છે. વોટ ઇઝ બાયોડાયવર્સિટી? જૈવ વિવિધતા શું છે? તો જૈવ વિવિધતાનો મતલબ શું? આપણે ગઈકાલે સમજેલા હતા કે જૈવ વિવિધતા એટલે કે જ્યાં ઘણા બધા જીવો એક સાથે જોવા મળતા હોય, ઘણા બધા સજીવો, પ્રાણીઓ, પક્ષીઓ, વનસ્પતિઓ, ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્પીસીસ જોવા મળતી હોય, એને કહેવાય જૈવ વિવિધતા. તો આજે વેસ્ટર્ન ઘાટ, પશ્ચિમ ઘાટના રક્ષણ માટે, કન્ઝર્વેશન માટે બે પ્રકારની કમિટી બનાવવામાં આવેલી હતી. કઈ? એક તો ગાડગીલ કમિટી અને કસ્તુરી રંગન કમિટી. તો બંને કમિટીએ શું રિપોર્ટ આપેલા હતા એ તમને મોસ્ટ MP ખબર હોવી જોઈએ. સ્પીપામાં એક બે વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને UPSCમાં પણ પૂછાઈ ગયેલા છે. તો ગાડગીલ અને કસ્તુરી રંગન વિશે વાત કરીએ. પહેલાં તો અ ટેલ ઓફ ટુ રિપોર્ટ. ટેલ એટલે વાર્તા. બંને રિપોર્ટની વાર્તા કરીએ. ગાડગીલની વાત કરીએ તો ગાડગીલ કમિટીએ શું કીધેલું હતું? ગાડગીલ કમિટીએ પહેલાં તો એવું કીધું હતું કે આખા વેસ્ટર્ન ઘાટ જે છે એને ESA ઘોષિત કરી દો. ESA એટલે શું? ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા. એટલે કે આખા વેસ્ટર્ન ઘાટને, આખો વેસ્ટર્ન ઘાટ એટલે કે ગુજરાતથી લઈને તે આંધ્રપ્રદેશ સુધીનો એ આખાને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા તરીકે ઘોષિત કરી દો. 1.37 લાખ હેક્ટરના એરિયાને આખાને એ ઘોષિત કરી દો. અને શું કીધું કે 3 લેવલનું પ્રોટેક્શન એને આપવામાં આવે. એવું કોણે કીધું? ગાડગીલે. જ્યારે કસ્તુરી રંગને શું કીધું કે આખા એરિયાને નહીં, માત્ર 43% એરિયાને, એટલે કે 59,000 હેક્ટર એરિયાને તે ESA ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા ઘોષિત કરો અને કેશ ક્રોપને આ બધાને હટાવી દો. તો આ બંને જોગવાઈઓ તમારે યાદ રાખવાની છે. બરાબર? એક રીતે જોઈએ તો ગાડગીલની યોજના જે છે એ સારી હતી, કારણ કે આખાને કન્ઝર્વ કરવાની વાત કરેલી હતી. અને જે પર્યાવરણવિદો એણે આ ગાડગીલ યોજનાને ખૂબ સારું પ્રોત્સાહન આપેલું હતું કે બરાબર, એણે ખૂબ સારું કાર્ય કરેલું છે. બરાબર? તો આ બધા તમને ખબર હોય. પ્રશ્ન પૂછે છે કે કોણે આખા વેસ્ટર્ન ઘાટને કન્ઝર્વ કરવા માટે, આખા વેસ્ટર્ન ઘાટ માટેની ESA ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા ઘોષિત કરવાનું કીધું હતું? તો ગાડગીલે કીધું હતું. જ્યારે આણે ખાલી કસ્તુરી રંગને 43% જ કીધું હતું. બીજી વાત કરીએ
જો અહીંયા એજ આપેલું છે કે 1.43 લાખ. પછી ગાડગીલે શું કીધું હતું કે આખા વેસ્ટર્ન ઘાટને આ ESA ઘોષિત કરી દો, સાથે સાથે એને અલગ અલગ પ્રકારના ઝોનની અંદર વહેંચી દો, અલગ અલગ પ્રકારના ઝોન કે જે રિચનેસ અને ડાયવર્સિટીના આધારે ઘોષિત થતા હોય એના આધારે. પછી કસ્તુરી રંગને શું કીધું કે આખાને નહીં, ખાલી 43%, તે સાથે સાથે કેશ ક્રોપ એટલે કે રોકડિયા પાકો ઉગાડવાનું ને એ બધું અહીંયા બંધ કરી દો, ખેતી કે પ્રવૃત્તિ ને એ બધી બંધ કરવાની એની ઉપર વાત કરેલી. હવે બીજી વાત કરીએ તો કે આ ગાડગીલે શું કીધું હતું, તો ગાડગીલે માઇનિંગ એક્ટિવિટીઝ, ખાણની પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મૂકવાની વાત કરી હતી. યુઝ ઓફ પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓ અને GM એટલે કે જીનેફાઈડ મોડિફિકેશન ક્રોપ્સ, GM પાક જે છે એને વાપરવાની જો માઇનિંગ ઉપર તો બંધ કરી દીધું હતું. પેસ્ટિસાઇડ વાપરવાનો પરવાનગી આપેલી હતી. પેસ્ટિસાઇડ એટલે કે જંતુનાશક દવાઓને એ બધું વાપરવાની એની પરમિશન આપેલી હતી એ ઝોન પ્રમાણે. હવે જો અહીંયા તમારે એ સમજવાનું છે કે આ વેસ્ટર્ન ઘાટનો એરિયા જે છે ત્યાં ઘણા બધા ખેડૂતો પણ રહે છે, ઘણા બધા આજે પશુપાલકોને એ પણ એટલે કે ઘણા બધા લોકો રહે છે કે જે અહીંયા ખેતી કરવાનું એ બધું કાર્ય કરે છે, પશુપાલનનું એ બધું કાર્ય પણ કરે છે. તો આપણે બધી રીતે સમજીને ચાલવું પડે. આપણે પર્યાવરણને પણ બચાવવાનું છે, એ લોકોની આજીવિકા, એ લોકોની ખેતી, એ લોકોની રોજગારી, એ બધાને પણ બચાવવાનું છે. તો આમને એવું કીધેલું હતું કોણે? ગાડગીલે એવું કીધેલું હતું કે ખાણની પ્રવૃત્તિઓ પર આપણે પ્રતિબંધ મૂકી દઈએ. GM પાકનો ઉપયોગ કરી શકાશે, પેસ્ટિસાઇડ જંતુનાશકનો ઉપયોગ કરી શકાશે, પરંતુ એ ઝોન ઉપર આધાર રાખશે. પછી ડીકમિશન હાઇડ્રો પાવર પ્રોજેક્ટ, જેટલા પણ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે કેરળની અંદર અને કર્ણાટકની અંદર એ બધાને રદ કરવામાં આવશે. હાઇડ્રો પાવર એટલે કે પાણી માટેના જે પાણી ઉપર જે બંધને બનાવવા માટેના પ્રોજેક્ટ એ બધા રદ કરવામાં આવશે. અને ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે પ્લાન્ટેશન ટુ શિફ્ટ ફ્રોમ પ્લાન્ટેશન ટુ ફોરેસ્ટ એટલે કે ધીમે ધીમે ખેતી તરફથી જંગલ તરફ ખેતી કરી અને અહીંયા જંગલને એવું બધું બનાવવામાં આવશે. ધીમે ધીમે ફોરેસ્ટ તરફ પ્રયાણ કરવામાં આવશે. બરાબર. હવે કસ્તુરી રંગને શું કીધું એની વાત કરીએ તો કસ્તુરી રંગને વાત કરેલી હતી કે માઇનિંગ, પછી ક્વારીઇંગ, થર્મલ પાવર, બિલ્ડિંગ ઓવર 20,000 સ્ક્વેર મીટર જે છે 20,000 સ્ક્વેર મીટર સુધીમાં તેને બેન કરવાના, બીજા એકેમાં બેન કરવાના. સ્ટ્રિન્જન્ટ એટલે કે મહત્વના ખૂબ જ કડક કાયદા બનાવવામાં આવશે હાઇડ્રો પાવર પ્રોજેક્ટ માટે, કડક કાયદા બનાવવામાં આવશે, બેન કરવામાં આવશે એવું કીધું ન હતું. પછી વાત કરીએ તો ગાડગીલે શું કીધેલું હતું કે ઓવરરીચિંગ નેશનલ ઓથોરિટી ટુ એડમિનિસ્ટર હોલ વેસ્ટર્ન ઘાટ એટલે કે આખા વેસ્ટર્ન ઘાટને કંટ્રોલ કરવા માટે એક પ્રકારની નેશનલ લેવલની, રાષ્ટ્રીય લેવલની ઓથોરિટી બનાવવામાં આવશે, જેનું નામ આપવામાં આવશે વેસ્ટર્ન ઘાટ ઇકોલોજીકલ ઓથોરિટી. અને રાજ્ય અને જિલ્લા લેવલમાં પણ અલગ અલગ લેવલની આ પ્રકારની ઓથોરિટી બનાવવામાં આવશે. જ્યારે અહીંયા આ જે ગાડગીલ જે છે કસ્તુરી રંગન જે છે એણે એવા પ્રકારની કોઈ વસ્તુ બનાવવાની વાત કીધેલી નથી, એણે એવી કોઈ કમિટી બનાવવાની વાત કીધેલી ન હતી. તો હવે આ બધા મેપને એ બધું તમે જોઈ શકો છો. પછી આ ઝોન કયા કયા બનાવવાના કીધેલા હતા તો માધવ ગાડગીલ જે છે એણે કીધેલું હતું કે વેસ્ટર્ન ઘાટ એક્સપર્ટ ઇકોલોજીકલ પેનલ બનાવવામાં આવે 1.4 લાખ સ્ક્વેર કિલોમીટરના એરિયાની અંદર. પછી વાત કરેલી હતી કે 3 અલગ અલગ પ્રકારના ઝોન બનાવવામાં આવે, 3 ઇકોલોજીકલી ઝોન, એક તો વાયનાડ, એક તો ઇડુકી અને આ તાલુક્સને આ બધા ઝોન બનાવવાની એ બધી વાત કીધેલી હતી. અહીં તમે બધા જોઈ શકો છો મેપની અંદર. હવે જો અત્યારે શું મુદ્દો છે એ આપણે વાત કરીએ તો અત્યારે હવે જો આખો મુદ્દો શું છે એ પહેલાં તો સમજીએ. સરકાર અત્યારે એવી કોશિશ કરી રહી છે કે ધીમે ધીમે હવે જો આ બધી ગાઈડલાઇન માધવ ગાડગીલ અને કસ્તુરી રંગને જે કમિટીએ જે રિપોર્ટ આપેલા છે એની હજી સુધી લાગુ કરવામાં આવેલી નથી, એનું ઇમ્પ્લિમેન્ટેશન થયેલું નથી. તો સરકાર હવે કોશિશ કરી રહી છે કે આ બધી આ જે કમિટીએ જે રિકમેન્ડેશન ભલામણ આપેલી છે એને ધીમે ધીમે લાગુ પાડવાની કોશિશ કરવામાં આવે. તો અત્યારે એ લાગુ પાડવાની સરકાર કોશિશ કરી રહી છે. તો કેરળનું એક ફાર્મર ખેડૂતો માટેનું NGO જે છે એ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયું અને એણે એવું કીધું કે સરકાર આજે લાગુ પાડવાની કોશિશ કરી રહી છે એ અનકોન્સ્ટિટ્યુશનલ, ગેરબંધારણીય છે. આ ડ્રાફ્ટ નોટિફિકેશન જે છે કે જે કેન્દ્ર સરકાર વાત કરે છે કે 56,825 સ્ક્વેર કિલોમીટરનો એરિયા કે જે 6 રાજ્યમાંથી વર્તે છે એને ડીમાર્કેટ કરી દો, એને ડીમાર્ક કરી દો. સરકારે આવું કરવું જોઈએ નહીં. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, તમિલનાડુ, કેરળ આ બધાનો એરિયા જે છે એ ખેડૂતોનો છે, તો અહીંયા આ પ્રકારનું કાર્ય કરવું જોઈએ નહીં. તો આ આખો મુદ્દો છે. આ પિટિશન કરવામાં આવી કે ગવર્મેન્ટ નોટ ટુ ઇમ્પ્લિમેન્ટ, સરકારે જે છે આ માધવ ગાડગીલ અને કે કસ્તુરી રંગનની કમિટીની જે ભલામણો એની જે સિફારિશ છે એનું પાલન કરવું જોઈએ નહીં. આ ખેડૂતોની કમિટી જે છે એવું કહે છે. આના કારણે 22 લાખ લોકોની રોજગારી જે છે એને અફેક્ટ થશે, એને અસર પડશે અને આ 22 લાખ લોકો જે છે એ ક્રિપલ થઈ જશે, પાંગડા થઈ જશે, હાથ પગ વગરના થઈ જશે જો આ બધું લાગુ પાડવામાં આવશે તો, કારણ કે એમની રોજગારીને એ બધું છીનવાઈ જશે. 123 જેટલા એગ્રીકલ્ચર વિલેજને એ બધાને નુકસાન થશે. આ બધા લોકો જે છે એ ખેતીકીય ફાર્મ પ્રેક્ટિસિસ, ખેતી સાથે એનિમલ હસબન્ડરી, પશુઓ અને દૂધવાળા એની સાથે ફોરેસ્ટરી, જંગલ પ્રવૃત્તિઓ સાથે ઇન્ડસ્ટ્રી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, પાવર જનરેશન આ બધા ટ્રાન્સપોર્ટ ને ટુરિઝમને એ બધા ઉપર જોડાયેલા છે, તો એને અટકાવવું જોઈએ. કસ્તુરી રંગને શું રિપોર્ટ આપેલો હતો તો પહેલાં એણે અલગ અલગ કેટેગરીને એવું બધું બનાવવાનું કીધું હતું. ESA ઇકોલોજીકલી સેન્સિટિવિટી એરિયા ને એવું બધું બનાવવામાં કીધેલું હતું. ફર્ધર રિકમેન્ડેશન ઓફ કમિટીઝ લેડ બાય ધ માધવ ગાડગીલ.
હવે આગળ વાત કરીએ રિકમેન્ડેશન કસ્તુરી રંગને શું કીધેલું હતું કે માઇનિંગને સેન્ડ માઇનિંગને રેતીનું માઇનિંગને એ બધું જે છે એની ઉપર પ્રતિબંધ મૂકવાનું કીધેલું હતું. પછી કોઈ પણ નવા થર્મલ પ્રોજેક્ટ જે છે, થર્મલ પ્રોજેક્ટ એટલે કે તાપ વિદ્યુત મથક, એને પરવાનગી આપવામાં આવશે નહીં, પરંતુ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ જે છે એને થોડા ઘણા રિસ્ટ્રિક્શન સાથે એને પરમિશન આપવામાં આવશે. પછી નવી કોઈ પણ પ્રદૂષણ કરવાવાળી ઇન્ડસ્ટ્રી હશે તો એની ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે. ફોરેસ્ટ ડાયવર્ઝન વિથ એક્સ્ટ્રા સેફગાર્ડ એવું બધું કરવામાં આવશે. એવું કોણે કીધેલું હતું? કસ્તુરી રંગન કમિટીએ કીધેલું હતું. પછી આગળ જતાં ગાડગિલ કમિટીએ શું કીધું? તો ગાડગિલ કમિટી દ્વારા બાઉન્ડ્રીઝ એટલે કે સરહદ નક્કી કરવામાં આવેલી કોની માટે? વેસ્ટર્ન ઘાટ માટે. પર્પસ કયા હેતુથી? ઇકોલોજીકલ મેનેજમેન્ટના હેતુથી એની બાઉન્ડ્રીઝ સરહદ નક્કી કરવામાં આવેલી હતી અને એને ઇકોલોજીકલી સેન્સિટિવિટી એરિયાની વાત કરેલી હતી. અને એને એમ કીધેલું હતું કોણે? તો અહીં આપણે જોયું કે ગાડગિલ કમિટી દ્વારા ઇકોલોજીકલ સેન્સિટિવિટી એરિયા 1, 2 અને 3 ત્રણ અલગ અલગ ઝોનમાં વહેંચવાની વાત કરવામાં આવેલી હતી. ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા 1, 2 અને 3 અને એવું કીધું હતું કે 75% જેટલો એરિયા જે છે એ ESZ 1 અને 2ની અંદર ઘોષિત કરવામાં આવશે. અને એવું પણ કીધેલું હતું કે વેસ્ટર્ન ઘાટ ઇકોલોજીકલી ઓથોરિટી પણ બનાવવામાં આવશે જે આ બધાનું નિયંત્રણ કરશે અને આવી જ ઓથોરિટી રાજ્ય લેવલે અને પંચાયત લેવલે પણ બનાવવામાં આવશે. તો આ બધી વાત કરેલી હતી. ભૂતકાળમાં યુપીએસસીની અંદર આવા પ્રશ્ન પૂછાઈ ગયેલા છે. 2017નો પ્રશ્ન જોઈએ તો કે ભારતની અંદર હિમાલય જે છે એ માત્ર 5 રાજ્યમાં જ ફેલાયેલા છે. તો વિધાન ખોટું છે, કારણ કે આપણે પહેલાં જોઈએ તો નોર્થ ઇસ્ટની અંદર 7 રાજ્ય છે. તો આખા 7 રાજ્યની અંદર પહેલાં તો હિમાલય આવેલું છે. એની સિવાય હિમાચલ પ્રદેશને, ઉત્તરાખંડને, જમ્મુ કાશ્મીરને આ બધામાં પણ આવેલું છે. એટલે કે 5 કરતાં વધારે તો પહેલું વિધાન ખોટું પડી જાય. બીજું વેસ્ટર્ન ઘાટ જે છે એ 5 રાજ્યની અંદર છે તો વાત પડી ગઈ ખોટી, કારણ કે વેસ્ટર્ન ઘાટ મેં તમને કીધું કે ગુજરાતથી લઈને ત્યાં આંધ્રપ્રદેશ સુધીમાં છે. કેટલા છે બધા રાજ્ય હું હમણાં થોડી વાર પહેલાં કીધેલા. તો બીજું પણ ખોટું છે. પુલિકેટ લેક જે છે, પુલિકેટ નામનું તળાવ જે છે એ માત્ર 2 જ રાજ્યમાં ફેલાયેલું છે. તો એ વાત સાચી છે, કારણ કે તમિલનાડુ અને આંધ્રપ્રદેશ 2 જ રાજ્યમાં ફેલાયેલું છે. જો બાકી અહીંયા એક્સપ્લેનેશન આપેલી છે કે કયું સાચું છે. હિમાલય મેં તમને કીધું હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અસમ, વેસ્ટ બેંગોલ, પછી અરુણાચલ પ્રદેશ અને જેટલા પણ નોર્થ ઇસ્ટના 7 સિસ્ટર જે છે એ બધામાં ફેલાયેલું છે. શિવાલિકના પાર્ટ પણ છે. પંજાબ અને હરિયાણા જે છે એ શિવાલિકનો એક્સટેન્ડેડ પાર્ટ પણ છે, એટલે કે ખાલી 5માં નથી. વેસ્ટર્ન ઘાટની વાત કરીએ, મેં તમને કીધું ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરલા, તમિલનાડુ, આ આંધ્રપ્રદેશમાં પણ થોડું ઘણું આવેલું છે. પુલિકેટ તળાવ જે છે એ આંધ્રપ્રદેશ અને તમિલનાડુની બોર્ડર સરહદ ઉપર આવેલું છે. આંધ્રપ્રદેશમાં 40% છે અને તમિલનાડુમાં 60% ભાગ આવેલો છે. તો એ ત્રીજું વિધાન એક સાચું છે. બીજો એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે કે કસ્તુરી રંગન રિપોર્ટ અને ગાડગિલ રિપોર્ટ કોની સાથે સંબંધિત છે? તો અહીંયા વાત કરેલી કે પ્રોટેક્શન ઓફ વેસ્ટર્ન ઘાટ, વેસ્ટર્ન ઘાટને સંરક્ષણ કરવા માટેની વાત છે. કસ્તુરી રંગન પેનલ જે છે એ સ્ટડી, હવે જો અહીંયા પહેલાં સમજો કે પહેલાં જે છે એ ગાડગિલ રિપોર્ટ બનાવવામાં આવેલું હતું. ગાડગિલ કમિટી પહેલાં બનાવવામાં આવેલી હતી અને કસ્તુરી રંગન પેનલ જે છે એ તો ગાડગિલે જે રિપોર્ટ આપ્યો એને ચેક કરવા માટે બનાવવામાં આવેલી હતી. બરાબર, પહેલાં કઈ બની? ગાડગિલ રિપોર્ટ. પછી ગાડગિલે જે રિપોર્ટ આપ્યો એને ચેક કરવા માટે ફરીથી બનાવી. ફરીથી કઈ બનાવી? કસ્તુરી રંગન પેનલ. તો એ ખબર હોય છે. કસ્તુરી રંગન રિપોર્ટ જે છે એણે કીધેલું હતું કે 37% એરિયા જે છે એને કવર કરો, જ્યારે ગાડગિલ રિપોર્ટે એમ કીધું હતું કે 64% એરિયા જે છે એને કવર કરો. 37% એરિયાને ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા ઘોષિત કરો. કોણે કીધું? કસ્તુરી રંગને. જ્યારે ગાડગિલે એવું કીધું કે 64%ને ઘોષિત કરો ESA, ઇકોલોજીકલી સેન્સિટિવ એરિયા. બીજો આર્ટિકલ જોઈએ તો એક્સપર્ટ એટલે કે તજજ્ઞ લોકો દ્વારા અમેરિકાના એક્શન, અમેરિકા જે છે એ હવે કદાચ ક્લાઇમેટ ચેન્જ ઉપર સારું એવો એક્શન લેશે એવી વાત કરવામાં આવી છે, કારણ કે અહીંયા નવા પ્રેસિડેન્ટ જો બાઇડન આવી ગયેલા છે અને બાઇડને ઇલેક્શન કેમ્પેઇનમાં પણ કીધેલું હતું કે ક્લાઇમેટ ચેન્જને ડામવા માટે, કર્બ કરવા માટે, લડવા માટે, એની સામે કોમ્બેટ કરવા માટે કંઈક કાર્ય કરવું જોઈએ. તો 2015ના પેરિસ ક્લાઇમેટ ચેન્જ ટ્રીટીમાંથી અમેરિકા તો ટ્રમ્પ સાથે તો બહાર નીકળી ગયા હતા. તો હવે કદાચ એ ફરીથી ગ્લોબલ લીડરશિપ પૂરી પાડી શકે છે જો બાઇડનના નેતૃત્વમાં. એમિશન ટાર્ગેટ પણ સેટ કરી શકે છે, કદાચ નેટ ઝીરો એમિશન 2050 સુધીમાં આવા ટાર્ગેટ પણ સેટ કરી શકે છે. ચાઇનાએ પોતાનો ઝીરો એમિશન 2060 સુધીમાં કરેલું છે, એવું બધું ટાર્ગેટ ને એવું બધું લોન્ચ કરેલું છે. તો એ ખબર હોવી જોઈએ. ગ્રીન હાઉસ ગેસ કયા કયા છે બધાના નામ અહીંયા તમે જોઈ શકો છો. ટોટલ 6 છે. કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, HFC, PFC, SF6 એટલે કે સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ અને બધા તમે જોઈ શકો છો. આ બધા ક્યાંથી નીકળે એ પણ આપેલું છે. તો ભારતે પણ ખૂબ સારું એવું કાર્ય કરેલું છે. વાત કરીએ તો G20 કન્ટ્રીની અંદર ભારત જ તે એકમાત્ર એવો દેશ છે કે જેણે પેરિસ ક્લાઇમેટની પ્રતિજ્ઞા લીધેલી છે અને 2 ડિગ્રી સેન્ટીગ્રેડ સુધી એ ઘટાડવાની વાત કરેલી છે. તો આ બધી તમને ખબર હોવી જોઈએ. બીજો આર્ટિકલ જોઈએ તો ગઈકાલે વાત કરેલી હતી એ જ ફરીથી વાત કરે છે કે કર્ણાટકની અંદર નવી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ, 4 નવી બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ બનાવવામાં આવેલી છે અને એ 4ના નામ અહીંયા આપેલા છે. આ અનંત ગંગાને, આદિનારાયણને, મહિમા રંગાને, ઉરુમ્બીને એ બધા અહીંયા આપેલા છે. હવે આપણે વાત કરીએ વિશ્વની અંદર કઈ કઈ બાયોડાયવર્સિટી હોટસ્પોટ કેટલી જગ્યાએ આવેલા છે એ વાત કરીએ. એમાં ભારતની અંદર એક જ છે, કયું? વેસ્ટર્ન ઘાટની અંદર આવેલું છે. મેં તમને કીધું કે પહેલાં આ લેક્ચર શરૂ કર્યો ત્યારે જ મેં તમને કીધું હતું કે વેસ્ટર્ન ઘાટ જે છે એ બાયોડાયવર્સિટી છે, એટલે કે જૈવ વિવિધતા.
અલગ અલગ ઘણા બધા પ્રકારના જીવો જોવા મળે છે. આખા વિશ્વની અંદર વાત કરીએ તો આ જે ગ્રીન જેટલી જગ્યાએ જોવા મળે ત્યાં જ જોવા મળે છે, બરાબર. મેડાગાસ્કર પણ એક ખૂબ સારું એવું બાયોડાયવર્સિટી છે. મેડાગાસ્કર ઉપર મૂવી બનેલું છે, એ એટલે જ બનેલું છે કારણ કે ત્યાં ઘણી બધી સારી એવી બાયોડાયવર્સિટી જોવા મળે છે. અહીંયા ફિલિપિન્સની આ બધી જગ્યાએ તમે જોઈ શકો છો, જ્યાં ગ્રીન દેખાય ત્યાં આ આખો વિશ્વ મેપ છે. ભારતની અંદર બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઘોષિત કરવાનું કાર્ય કોણ કરે છે? મોસ્ટ ટાઈમ પ્રિલિમ્સ માટે પૂછે છે કે BHS બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઘોષિત કરવાનું કાર્ય કોણ કરે? તો એ રાજ્ય સરકાર કરે, કેન્દ્ર સરકાર કરે નહીં. રાજ્ય સરકાર કરે, પરંતુ રાજ્ય સરકાર પહેલાં કન્સલ્ટેશન ચર્ચા વિચારણા કરશે કોની સાથે? લોકલ ગવર્મેન્ટ એટલે કે પંચાયતને એ બધા સાથે, લોકલ ગવર્મેન્ટ સાથે ચર્ચા વિચારણા કરશે. હવે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઘોષિત કરવાનું કાર્ય કઈ રીતે થઈ શકે? તો 2002ની અંદર સંસદે એક કાયદો બનાવેલો હતો, બાયોલોજિકલ ડાયવર્સિટી એક્ટ 2002. એની સેક્શન 37 અંતર્ગત કોઈ પણ પ્રદેશ અને બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ઘોષિત કરી શકાય છે. એ રાજ્ય સરકાર કરશે. 2002નો આ કાયદો છે, એના વિશે તમે અહીંયા જોઈ શકો છો. બાકી વાત કરીએ આના અંતર્ગત NBA એટલે કે નેશનલ બાયોડાયવર્સિટી ઓથોરિટી, સ્ટેટ બાયોડાયવર્સિટી ઓથોરિટી અને બાયોડાયવર્સિટી મેનેજમેન્ટ કમિટી, આની પણ સ્થાપના કરવામાં આવેલી છે આ કાયદા અનુસાર. તે 2002માં આ કાયદો બનાવવામાં આવેલો હતો. બાકી વાત કરીએ બાયોડાયવર્સિટી કન્ઝર્વેશન. બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, એનું કન્ઝર્વેશન એટલે કે એની સાચવણી, એની જાળવણી કઈ રીતે કરવી? તો એની જાળવણી પહેલાં તો મુખ્ય બે રીતે થઈ શકે છે, ઇન સિટુ કન્ઝર્વેશન અને એક્સ સિટુ કન્ઝર્વેશન. ઇન સિટુનો મતલબ શું? ઇન સિટુનો મતલબ કે જે જગ્યાએ એ સ્પીસીસ, એ પ્રજાતિ, એ પ્રાણી, એ પક્ષી, એ પશુ જોવા મળે છે એ જ જગ્યાએ એને કન્ઝર્વ, એ જગ્યાએ એની સાચવણી કરવામાં આવે એટલે કે ઇન સિટુ. અને એક્સ સિટુનો મતલબ શું? એક્સ સિટુનો મતલબ એ કે જે જગ્યાએ એ સ્પીસીસ, પ્રજાતિ, વાનગી જોવા મળે છે એ જગ્યાએ એનું સંરક્ષણ ન કરવું, પરંતુ એને ત્યાંથી ઉઠાવી અને કોઈ બીજી જગ્યાએ લઈ જઈ અને એની સાચવણી કરવી. જેમ કે ઇન સિટુમાં કોણ કોણ આવશે? તો કે નેશનલ પાર્ક, સેન્ચ્યુરી એટલે કે અભયારણ્ય, પછી બાયોસ્ફિયર રિઝર્વ. આ બધી એવી જગ્યા છે કે એ પ્રાણીઓ જ્યાં જ્યાં જોવા મળે એ જ જગ્યાએ ત્યાં એની સાચવણી કરવામાં આવે, બરાબર. ટેરેસ્ટ્રીયલ અને મરીન આ બંને હોઈ શકે છે. જ્યારે એક્સ સિટુમાં શું? એક્સ સિટુમાં એ જે જગ્યાએ જોવા મળતા હોય ત્યાં નહીં, પરંતુ ત્યાંથી બીજી જગ્યાએ લાવી અને એની સાચવણી કરવામાં આવે. જેમ કે સીડ બેંક. સીડ બેંકનો મતલબ શું? સીડ બેંક પહેલાં તો એ સમજો, ભારતની સીડ બેંક જે છે એ લદ્દાખમાં આવેલી છે. મોસ્ટ ટાઈમ તમે યાદ રાખજો. સીડ બેંકનો મતલબ શું? કે એક પ્રકારની બેંક હોય, એની અંદર બધા અલગ અલગ પ્રકારના બીજ રાખવામાં આવેલા. સીડ એટલે કે બીજ, બરાબર. તો એ બીજ જે છે હકીકતમાં બીજનું કુદરતી આવાસ, નેચરલ હેબિટેટ કયું છે? તો એ છે ખેતર અથવા જમીન, પરંતુ ત્યાં ન રાખવામાં આવે, બેંકમાં રાખવામાં આવે. એ બેંક અલગ જગ્યાએ. પછી ફિલ્ડ જીન બેંક, એક પ્રકારની જીન બેંક બનાવવામાં આવે. ક્રિપ્ટો કન્ઝર્વેશન. હોમ ગાર્ડન, આપણે ઘરે જે બગીચો બનાવીએ તો બગીચો હકીકતમાં ખેતરમાં બનાવવામાં આવે, પરંતુ આપણે ઘરે બધા વૃક્ષોને ને બધાને લાવી. પછી બોટાનિકલ ગાર્ડન. તો બોટાનિકલ ગાર્ડનમાં શું હોય? અલગ અલગ પ્રકારની જે સ્પીસીસ હોય એને એક જગ્યાએ લાવી અને ભેગી કરવામાં આવે, બરાબર. તો બીજેથી લાવીને એક જગ્યાએ ભેગી કરવામાં આવે એને કહેવાય એક્સ સિટુ. અહીંયા આપેલું છે. ભારતની અંદર વાત કરીએ તો વર્લ્ડ હેરિટેજ સાઇટ વિશે વાત કરીએ કે ભારતમાં કેટલી છે. વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવાનું કાર્ય કરે છે યુનેસ્કો. વોટ ઇઝ યુનેસ્કો? યુનેસ્કો એટલે કે યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન. એ ખબર હોવી જોઈએ. તો આ યુનેસ્કોનું ઇમ્પ્લિમેન્ટેશન અથવા તો એડમિનિસ્ટ્રેડ વહીવટી પ્રકારનું કાર્ય કોણ કરે છે? એ કરે છે વર્લ્ડ હેરિટેજ કમિટી. એ એક યુનાઇટેડ નેશન્સનો જ એક ભાગ છે. ભારતની અંદર 38 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે, જેમાં એક માત્ર મિક્સ સાઇટ છે. હવે જો વર્લ્ડ હેરિટેજ સાઇટ આખા વિશ્વની અંદર જે હેરિટેજ વિશ્વ ધરોહર સાઇટ જે આવેલી હોય છે એ અલગ અલગ પ્રકારની હોય. કાં તો એ નેચરલ એટલે કે કુદરતી લેવલની હોઈ શકે, એટલે કે કુદરતની ધ્યાન હોય, કુદરત દ્વારા મળેલી ગિફ્ટ હોય, અથવા તો કલ્ચરલ હોઈ શકે. કલ્ચરલ એટલે શું? એટલે કે સંસ્કૃતિની દ્રષ્ટિએ ખૂબ મહત્વની હોઈ શકે, માનવ નિર્મિત હોય. કલ્ચરલ મોટે ભાગે કેવી હોય? એ માનવ નિર્મિત હોય. અને એક મિક્સ હોઈ શકે છે, એટલે કે બંને પ્રકારનું ભેગું હોઈ શકે છે. તો ભારતની એકમાત્ર મિક્સ સાઇટ છે, ભારતની એકમાત્ર મિક્સ હેરિટેજ સાઇટ જે છે એ ક્યાં આવેલી છે? એ આવેલી છે કાંચનજંઘાની અંદર. કાંચનજંઘા ક્યાં આવેલું છે? એ સિક્કિમની અંદર આવેલું છે, બરાબર. તો ટોટલ કેટલી છે? 38. અને આમાં વાત કરીએ કે એકમાત્ર ભારતનું વર્લ્ડ હેરિટેજ સિટી કયું છે? તો એ છે અમદાવાદ. એના વિશે 2018ની અંદર જીપીએસસીની અંદર પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો છે, તો આ ખબર હોવી જોઈએ. નેચરલ સાઇટ એટલે શું? નેચરલ સાઇટ એટલે એવી સાઇટ કે જ્યાં કુદરતી બધી સારી એવી વસ્તુને એ બધું જોવા મળતું હોય, બરાબર. પછી મિક્સ એટલે જે બંને જોવા મળતું હોય, અને કલ્ચરલ એટલે કે જે સંસ્કૃતિની દ્રષ્ટિએ મહત્વની હોય. જેમ કે વાત કરીએ કે તાજમહેલ, બરાબર. તો તાજમહેલ જે છે એ કોઈ નેચરલની અંદર આવે નહીં, એ કલ્ચરલની અંદર આવે, કારણ કે એ આપણે જાતે બનાવવામાં આવેલું છે, બરાબર. હવે પછી અમુક જંગલ ને એવું બધું હોય, બરાબર. તો એ બધા કોની અંદર આવે? તો એ નેચરલની અંદર આવે. તો આ અંદાજ હોવો જોઈએ તમને. બીજો આર્ટિકલ જોઈએ તો UAE યુનાઇટેડ અરબ એમિરેટ્સ દ્વારા ઇસ્લામિક કાયદાઓને ઓવરહોલ કરવા માટેની ગાઈડલાઇન નિયમો સેટ કરવામાં આવશે. ઓવરહોલનો મતલબ શું થાય? ઓવરહોલનો મતલબ થાય સંપૂર્ણ મરામત, એટલે કે મરામત કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે, એને ફરીથી સારું એવું બનાવવામાં આવશે, પુનઃનિર્માણ કરવામાં આવશે. રિફોર્મ થોડી ઘણી દ્રષ્ટિએ કહીએ તો બૂસ્ટ એટલે કે મજબૂત બનાવવામાં આવશે, અને રિફોર્મ ઘણા એવા સુધારાને એવું બધું કરવામાં આવશે. એના જે નિયમો જે છે એ બધાની અંદર 1 ઓગસ્ટે જે છે એના દિવસે અહીંયા મુસ્લિમ
વિમેન રાઇટ ડે તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે એના અંતર્ગત તે દિવસે અહીંયા ટ્રિપલ તલાકને એક રીતે ક્રિમિનલ ઓફેન્સ ગણવામાં આવેલો હતો. કઈ જગ્યાની વાત કરે છે? યુએઈની. યુએઈ એટલે કે યુનાઇટેડ આરબ અમીરેટ્સ, એનો સૌથી મોટો દેશ જે છે, એનો સૌથી મોટું જે સિટી જે છે એ દુબઈ છે, એનું પાટનગર જે છે એ શારજહાં છે. તો આ બધા અંદાજ હોવા જોઈએ તમને. ઘણા બધા લોકો એમ કહેતા હોય મારે દુબઈ જવું છે, દુબઈ દેશ, પરંતુ દુબઈ કોઈ દેશ નથી, એ શહેર છે કોનું? યુએઈનું. તો અહીંયા એના બીજા વાત કરેલી છે. ટ્રિપલ તલાક વિશે ભારતમાં પણ તમને ખબર હોવી જોઈએ. ભારતની અંદર પણ ટ્રિપલ તલાક જે છે એક રીતે આર્ટિકલ 14 નંબરની કલમનું ઉલ્લંઘન કરે છે. સાહબાનો કેસ 1986માં આવેલો હતો, ત્યારથી ટ્રિપલ તલાક ચર્ચામાં હતો. પછી ટ્રિપલ તલાકનું સમાધાન થઈ ગયેલું 2017ની અંદર સાયરા બાનો કેસની અંદર, બરાબર. તો સાયરા બાનો કેસ કોની સાથે સંબંધિત છે? ટ્રિપલ તલાક સાથે ખબર હોવી જોઈએ. ભારતની અંદર ધાર્મિક સ્વતંત્રતાની પણ આપવામાં આવી છે. રિલિજિયસ ફ્રીડમ 25 થી 29 નંબરની કલમ આપવામાં આવી છે. 25, 26 આ બધી વાત તમને ખબર હોવી જોઈએ. બીજો આર્ટિકલ જોઈએ તો સેબી દ્વારા નવા ફંડની કેટેગરી રજૂ કરવામાં આવેલી છે. ફ્લેક્સી કેપ નામની સ્કીમની એ બધીની રજૂ કરવામાં આવી છે. મ્યુચ્યુઅલ ફંડ માટેના જે નિયમો જે છે એ પણ સુધારવામાં આવેલા છે. તો એ તમને ખબર હોવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડ જે છે એના વિશે તમને એટલી ખબર હોવી જોઈએ કે થોડા સમય પહેલાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટન નામનું મ્યુચ્યુઅલ ફંડ હતું, એની અંદર ક્રાઇસિસ સર્જાઈ ગઈ હતી, એ ડૂબી ગયેલું હતું. એના વિશે પણ મેં એક અલગ વિડીયો ધ હિન્દુમાં પણ આપણે ડિટેલમાં વાત કરેલી હતી, તો એ તમે વિડીયો જોઈ શકો છો. મ્યુચ્યુઅલ ફંડ એટલે શું એ તમને ખબર હોવી જોઈએ. મ્યુચ્યુઅલ ફંડનો મતલબ શું? એકદમ સાદી ભાષામાં સમજવું હોય તો એવું સમજો કે ઘણા બધા લોકો સ્ટોક માર્કેટની અંદર, શેર બજારની અંદર પૈસા રોકાણ કરતા હોય, બરાબર. અથવા તો જે સ્ટોક માર્કેટની અંદર પૈસા રોકાણ કરતા હોય તો એને ખબર હોય કે પૈસા તો શેર માર્કેટની અંદર જ છે, પરંતુ શેર માર્કેટની અંદર સ્ટોક માર્કેટની અંદર પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આપણે એની માટેનું જ્ઞાન, એની માટેની માહિતી હોવી જરૂરી હોય છે. શેર બજાર વિશેનું માહિતી હોવી જોઈએ, પરંતુ બધા વ્યક્તિ પાસે કાંઈ એટલી બધી માહિતી હોય નહીં. એટલે એવા કેસમાં શું કરવામાં આવે કે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને આપણે પૈસા દઈ દેવાના, આપણે મ્યુચ્યુઅલ ફંડ કંપનીને પૈસા દઈ દેવાના, અને આપણે એને કહી દેવાનું કે તમે મારી બદલે, મારી વતી મ્યુચ્યુઅલ ફંડ કંપની જે છે એ સ્ટોક માર્કેટની અંદર પૈસા ઇન્વેસ્ટ કરે અને જેટલો પણ પ્રોફિટ થાય એ પ્રોફિટનો થોડોક હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ કંપની લઈ લે અને બાકીનો હિસ્સો જે છે એ ડાયરેક્ટ કોને? કસ્ટમરને મળી જાય. તો આવું કંઈક વસ્તુ છે. ડેબ, ઇક્વિટી અને બોસ અલગ અલગ પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ આવતા હોય છે. મ્યુચ્યુઅલ ફંડ જોઈન કરવાની એ બધાની અમુક પ્રકારની ફી ને એવું બધું પણ હોય છે. એની મેનેજિંગ ને આ બધું પણ હોય છે. મ્યુચ્યુઅલ ફંડને રેગ્યુલેટ કરવાનું કાર્ય જે છે એ સેબી કરે છે, એટલે કે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. માર્કેટ રિસ્કની એ બધાની વાત કરે છે. ઇન્ડિયન એક્સપ્રેસનો આર્ટિકલ જોઈએ તો PLI વિશે વાત કરેલી છે. PLI એટલે કે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ. એના વિશે આપણે ઘણી બધી વાર વાત કરેલી છે કે ભારતની અંદર પ્રોડક્શન બૂસ્ટ થાય એની માટેની સ્કીમ છે. 4 થી 6% જેટલું ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. અત્યારે ઇલેક્ટ્રોનિક PLI સ્કીમ જે છે એના અંતર્ગત અત્યારે ઇલેક્ટ્રોનિક આઇટમના મેન્યુફેક્ચરિંગ માટે, મોબાઈલના મેન્યુફેક્ચરિંગ માટે, પછી દવાઓના ને એમાં એ બધાના મેન્યુફેક્ચરિંગ માટે ને એ બધા માટે PLI સ્કીમ રાખવામાં આવી છે. આપણે આની પહેલાં પણ વાત કરેલી હતી કે અમુક નવા સેક્ટર જે છે એને પણ PLIની અંદર એડ કરવામાં આવશે. પછી બીજી વાત કરીએ તો IT મિનિસ્ટર દ્વારા સજેસ્ટ કરવામાં આવેલું છે કે આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એ બધા માટેના અમુક પ્રકારના નિયમો, ધારાધોરણોને એ બધું માનવામાં આવે. એની માટે એક સિંગલ વિન્ડો ટાઈમ બાઉન્ડ ક્લિયરન્સની સ્થાપના કરવામાં આવે ને એવી બધી વાત કરવામાં આવેલી છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. બાકી આ ઇન્સ્ટાગ્રામ ને ટેલિગ્રામ ને એ બધું ફોલો ને જોઈન કરી નાખજો તો ખૂબ સારી વસ્તુ છે. બાકી આ પ્રશ્નના જવાબ દઈ દેજો. પહેલી વસ્તુ કે બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ ભારતની અંદર કેટલી આવેલી છે? ઓવરઓલનો મતલબ શું થાય? થોડા સમય પહેલાં એક મ્યુચ્યુઅલ ફંડ ક્રાઇસિસ સર્જાઈ ગયેલો હતો, તો એ કઈ જગ્યાએ સર્જાયેલો હતો? એ કંપનીનું નામ, એ મ્યુચ્યુઅલ ફંડનું નામ કહેવાનું છે. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.